મેં કીધું તમે એને એમ કહી દો મને એવું ન કે, તો કે હું એને એવું કહેવાનો જ નથી કે. એટલે મેં કીધું કા તમારી હારી છે, તો મને એને એવું કીધું કે મારે તાર કરતા ઈ પેલા કે હા ઈ માર હારી છે એવું બોલ્યા ને. એટલે મનસુખભાઈ મારે ઓમ એને એવું કાંઈ છે નહીં, હું જેવું છે ને એ વાત કરું, એને એવું કોઈ છે નહીં, પણ મેં એને કીધું કે તો એને તું ઘરમાં બેસે લે તારી હારી. સમજાઈ ગયું, એટલે એકબીજાને જીભ ઉટલા થઈ ગયા, હું તું થઈ ગયું. હા, એટલે મેં એવું કીધું કે તો તું એને ઘરમાં બેસે લે, તો કે તું વય જ જા કે મારે તને જોઈતી જ નથી. કે મારા બાને વાત કરો તો મહિલાનો મનસુખ રાઠોડ પાસે ફોન આવે છે. તે કહે છે, મારો પતિ બીજી મહિલા સાથે પકડાયો, ત્યારથી મને ઘર પરાયું લાગે છે. વાત એટલી જ નથી, જેઠે હદ વતાવી હાથ ઉઠાવ્યો. હવે પ્રશ્ન એ છે, પતિ બેવફા, સસરાલ હિંસક, તો આ મહિલાને ન્યાય ક્યાં મળશે? સાંભળો આખો કોલ રેકોર્ડિંગ, હકીકત તમને હચમચાવી દેશે. હાજી મેં તમને 10 દિવસ નહીં પણ 15 દિવસથી ફોન કરું પણ તમે ફોન ઉપાડતા નથી. તમે કોણ બોલો? હું શિલ્પાબેન બોલું છું. કાળાહર ખેડીથી. કાળાહર ખેડી, ઈ ક્યાં આવ્યું? ત્યાં ચોટીલાની બાજુમાં. ચોટીલાની બાજુમાં. આપણે શિલ્પાબેન કઈ સમાજમાંથી બોલો? કોળી સમાજમાં. બરાબર છે. હવે આ મારા નંબર ક્યાંથી કાઢ્યા? યુટ્યુબ માંથી લીધા. ઓકે, હવે તમારો શું પ્રોબ્લેમ હતો? મારે ઘર હરખું હાલતું નથી, મારે રહેવું છે ને મને એવું બધું થાય છે કે રહેવું છે ને મારા હારોની રાખતા નથી, બધા ધક્કા મારીને કાઢી મૂકે. હા, એટલે તમારી શંકા કુશંકા કરતા છે? ના ના એવું કોઈ નથી, પણ એમાં એવું છે જયારે મારે એક છોકરો છે. હા, એટલે જયારે મારો છોકરો પેટમાં હતો ને ત્યારે મારા ઘરવાળાને હું એક છોકરીને મેસેજ કરતા જોઈ ગઈ હતી. એટલે હું ભાળી ગઈ ને પછી અમારે 2 જણા છું બાજવાનું. પછી બાજવાનું થયું ને પછી છોકરો નાનો થયો ને પછી 1.5 મહિનાનો થયો ને ત્યારે પછી પાછું આને જવું તું મેળા ને મેં કીધું મારે આવું તો કે નથી લઈ જાવી ને હારે હું એકલો જવાનું છું ને એવું બધું થયું. પછી મેં કીધું હું આવું તો હું તમારે જાઉં, મને તમને લઈ જાવ તો મને બીજું કોઈ ને લઈ જાય, તો કે નથી લઈ જાય એમ કહીને મને થોડું આવી રીતે હું બાદલામાં બેઠી લોહીતી હતી ને તો મેં કીધું મારે જાવું તો હું મારા બાન ઘરે મેં કીધું લઈ જાઉં, મેળે ન લઈ જાવ ને તો કાંઈ નહીં હું મારા બાર ઘરે રાખો જઈએ. તો ઈ બાઈને એવું બતા ને તો મારા જેઠ ઘરમાં આવીને ગાડલામાં ચડી ગયા ને આંબોડો ચાલીને મને 1 લાખ મારી લીધો. લાફો મારી લીધો? હા. પછી મારા હાહુએ મને મારવા ધોડ્યા ને પછી એવું કર્યું ને પછી મેં દવા પીધી. મેં કીધું મારા જેઠે ઉઠીને ઘરમાં ગઈ ગયા મને મારી લીધું, મારે શું મોટું દેખાડું. એટલે પછી મેં દવા પીધી ને પછી દવા પીધી ને પછી મારા બાને ફોન કર્યો, મારા ઘરવાળાએ કે હાલો કે તમારી છોડીએ દવા પીધી છે. એટલે મારા બાની આવ્યા ને પછી મારા જેઠ ના હતો ને તે ખોટું જ નથી બનશું બોલું મારી ઘર બાજુ એટલે ખોટું બોલે કોઈ ફાયદો નથી. એટલે મારા બાપુએ જ નથી માર્યું પણ મારા બાએ એક ઢોલ મારા જેઠને મારી લીધું. મારી લીધું. ઈ કે મારા બાઈએ મને પૂછ્યું, હું ઘરમાં પડી હતી 2 હાલતમાં દવા પીને, અને મારા બાઈએ પૂછ્યું ઈ કે તે કોના હાથુથી દવા પીધી? હવે તમે તમારું નામ બોલો તો? શિલ્પાબેન. શિલ્પાબેન, આપણે આ વિડીયો વાયરલ કરવો છે? હા, કરવાનો છે. ઘર બાંધવાનું છે. શિલ્પાબેન, આમાં એવું છે બેન, જો અત્યારે છે ને અમે હવે બાયુથી ડરી ગયા છીએ. કેમ કે તમે તમારું કામ કર્યા પછી અમારી માથે છે ને હારા નરા આક્ષેપ આવે છે. આજે તમે ફોન કર્યો શેના માટે? તમારા સુખ માટે. હા, મેં મારા સુખ માટે જ કર્યો. તમારા સુખ માટે. ક્યારેક કરો છો એટલે બેન અમે ક્યારેક બાળોતિયાના બળેલિયા પછી અમે ઠાઠડીએ ઠરતા નથી. એક બાઈ છોકરી છે એને અમે મદદ કરી પછી એને કીધું કે મારી તો છેડતી કરી હતી, મારું ઠીકડું કર્યું હતું ને એનું કામ પતી ગયું. બેન આ વાત છે કે આજે હજારો દીકરીઓના અમે સુખ માટે થઈ અને અમે આ તમારા હાટું થઈને અમે બધાની હારે વાત કરી, બધાને અમે તમારું સારું થવા માટે થઈ, અને ક્યારેક અમારે પોતાને બળી જવાનો વારો આવે છે. આવું અમને ક્યારેક અમારી માથે. બેન પણ હવે શું છે કે અમે હવે એવા દુઃખી થઈ ગયા છીએ ને કે હવે આ માયલો રૂવે ને અમારો હંસલો ભીતર કરે. હવે એ સાયાજી ક્યાં કરીએ અમે વાતું? આ રોય કોને સંભળાવું તારા દે કે આ દુઃખ કોની આગળ હું તો ગાવું? એ મારો માયલો રૂવે ને હંસલો ભીતર કરે. બેન હવે અમારી માથે આવું થઈ પડ્યું. મુરદાસ માયલી થઈ છે અમારી માથે, સમજ્યા? એટલે ઘણી બાયું એવી છે કે બેન અમને આવા તકલીફ હાડના હિસાબે ક્યારેક અમને દુઃખ પડે. કાંઈ વાંધો નહીં શિલ્પાબેન, હું તમારા
જે કાંઈ આવા સુખ માટે થઈને હું એને ફોન કરું છું. શિલ્પાબેન આખું નામ બોલો. શિલ્પાબેન મારા ઘરવાળાનું નામ ગોવિંદ હે ગેલાભાઈ. શિલ્પાબેન ગેલાભાઈ. હા. તો આ તો જૂનાનું રાજાભાઈનું નામ છે ગેલાભાઈ. અટાણનું નામ નથી. એટલે મૂળ તમારી ઉંમર કેટલી? મારી તો બસ 23 વર્ષ ઉંમર છે. ગેલો નામ રાખ્યું છે, અટાણ કોઈ રાખે નહીં એટલે કોઈ. હાલો નામ ઈ છે. હા, ઈ આપણા બકડ કોમમાં આપણે કોળીમાં આમાં બધે આપણા આવા બે જ નામ દેતા, ગેલો, જેઠો, માયો, નેપો, દુદોલ. એટલે આ મૂળ આપણા આમાં જ મરી ગયા. આપણે સારું નામ અમારે છે ને બેન, જો હું એમ નામથી, મારું નામ છે ને મનો હતું, પછી મારે મનસુખ કર્યું. પણ અમારે છે ને મનોહરસિંહ ગોવિંદજી જાડેજા કરવું પણ થતું નથી. મારા બાપાનું નામ ગોવો, એના બાપાનું નામ દાનો. ગોવાસી દાનાસી કોઈ વાતે ભેગું થતું નથી. નકર મેં કીધું આપણે એકવાર સિંહ લગાડવાની કોશિશ કરવી. મેં બધાય લગાડે તો આપણે સિંહ લગાડી પણ આખો આંકડો તૂટે. એટલે અમારા જેડે ગોવો રહ્યા ને કા પાલો રહ્યા, દુઃખ બહુ છે પણ કર્યું. શિલ્પાબેન શું કેતા તમે? એટલે મારી વાત તો સાંભળો. દવા પીધી પછી મારા બાએ રહી સડીને એટલે મારા બાએ મારી લીધી. શિલ્પાબેન પેલા હું તમારું નામ ઠામ લખી લઉં. શિલ્પાબેન ગેલાભાઈ ઘોડકિયા. ધોળકિયા. હા, ધોળકિયા. ઓકે. અને ધોળકિયા. અને શિલ્પાબેન આપણે સસરાનું ગામ કયું છે? એ ખેડી. ખેડી. એક મિનિટ. હા, ખેડી. ખેડી. તાલુકો જિલ્લો? તાલુકો જિલ્લો છે. તાલુકો ચોટીલા. હા, એક મિનિટ. ગામ ખેડી અને તાલુકો ચોટીલા. અને તાલુકો ચોટીલા. ઓકે. અને જિલ્લો સુરેન્દ્રનગર. હા. હવે આપણે સમાધાન થાય તો અત્યારે તમે તમારા માવતર ને છો ક્યાં છો? હું મારા મમ્મી ને બરાબર કહીએ છો, હું ક્યાંય નથી ગઈ. એમ નથી કેતો. એટલે અત્યારે તમે મને જે ફોન કર્યો છે સમાધાન માટે કર્યો છે કે શેના માટે? મારે શું ડિસિઝન તમને કરવાનું છે? મારે જવું છે અને મારે છોકરો નથી. મારે ઘર બહાર જવા કે છુટકારો નથી. હા, એટલે તમારો છોકરો અત્યારે તમારી પાસે છે કે એની પાસે? એને છોકરો લઈ લીધો. કે તમારી વાત તો સાંભળો, એ બધું થઈ ગયું. મેં મારી લીધું પછી મને દવા ઉતાર ને ના એટલે મને ફૂલ દવા કરી લીધી. 2 હાલમાં હતી પછી 2 વાગ્યા મેં દવા પીધી બરોબર. અને તો પછી છોકરા મારે ખરું. હા હા હા. એટલે હવે સીધો છોકરો માંગ્યો. મેં કીધું મારો છોકરો લાવો. મેં કીધું હું મરી ગયો છો, હું ક્યાં છોકરાને મોટું પાડવા નથી. પણ હવે મને મારો છોકરો દઈ ગયો. 2 વાગ્યા ની લઈ ગયા, 6 વાગ્યા આવી તો મેં લાંબા હાથ કર્યા. મારા હાહુએ મને છોકરો ન દીધો. મેં કીધું છોકરો લાવો તો કે નથી છોકરો દેવો કે દેવો. શિલ્પાબેન તમારા ઘરવાળાનું નામ ગેલાભાઈ, એનું આખું નામ શું છે? ગેલાભાઈ મીઠાભાઈ. ગેલાભાઈ. એક મિનિટ. ગેલાભાઈ મીઠાભાઈ. હા. મીઠાભાઈ. હા. અને ધોળકિયા. ઓકે. અને તમારા જેઠનું નામ? તમારા જેઠનું નામ શું કીધું? રસિકભાઈ. રસિકભાઈ ગેલાભાઈ. મીઠાભાઈ કરો. હા, રસિકભાઈ મીઠાભાઈ. હા. હવે આ છે ને પતિ, આ પતિ અને આ જેઠ. હા બોલો ને શું? હાલો. હા બોલો. હા, હવે તમારા ઘરવાળાનો નંબર? મારી વાત સાંભળો પછી એને તમે ફોન કરો. હજી અમારે તાજું જ છે. અત્યારે મને મારી અને પાછી કાઢી મૂકી છે. એટલે હું તી પછી 3 મહિનાની આપણે રોકાણી અને પછી મને 5 જણા ગામના આગેવાનને કીધું એટલે મોકલી દીધી મારી બાનીને. પછી હું ના ગઈ તો મને 2 મહિના મારા ઘરવાળાએ બોલાવી જ નહીં. પત્ની જેવો સંબંધ કઈ રાખ્યો જ નહીં. તોય હું રહી કે મારે એક દીકરો છે ને મારે નથી મૂકવો એમ. તું હરખું આવી જશે. તો મેં 2 મહિના જોઈ તો મને મારવાનું ચાલુ કરી દીધું એને. કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે સમાધાનનો પ્રયાસ કરીશું. અને તમારા પછી 4 મહિના હું ના રહી અને પછી મારા ઘરવાળા મારા બાઈજર ને મારા જેઠ. હા, અવાજ કપાઈશ બેન.
તમારા ઘરમારે બાજે છે તો તમે એમ ન કહી શકો કે તમે બાજુમાં એમ તો કે ના હું શિલ્પાબેન હમણાં હું તમને છે ને એક કામ કરો, હમણાં 10-15 મિનિટમાં મારા ટાવર નો પ્રોબ્લેમ છે, હું તમને 10-15 મિનિટ પછી રિંગ કરું. હા હાલો. હા એ તો મનસુખભાઈ એમ કહેતી કે ત્યારે જ મને મોકલી દીધી હતી પણ આપણે કોણ બોલો? શિલ્પાબેન. હા શિલ્પાબેન, હા બોલો બોલો. ત્યારે જ મને 5 જણા ગામના આગેવાના થઈને મોકલી દીધી હતી પણ તી પછી મને 2 મહિના બોલાવી જ નહીં ને પત્ની જેવો શિલ્પાબેન હમણાં 10-15 મિનિટ જાળવો ને તો હું છે ને ટાવરમાં વયો જાઉં. હું ગામડામાં છું ને એટલે અહીંયા ટાવરનો વાંધો થાય એટલે અવાજ તમારો આવશે, કપાઈ જાય એટલે આખી મેટર છે ને વિખાઈ જાય. એટલે તમે સામેથી ફોન કરશો ને પછી? હા હું હમણાં તમને 5-10 મિનિટમાં રિંગ આપું છું શિલ્પાબેન. હા તે કાંઈ વાંધો નહીં. હાલો. શિલ્પાબેન બોલું. હા બોલો, થઈ ગયો બોલો. કશું મને થોડાક દિવસ પહેલા 5 દિવસ પહેલા મૂડી મૂકવા ગયા પણ મારા જેઠાણી મારવા જ મંડે કે તું આવી જ શું લેવા. એટલે હજે જઈને કાંઈ વાત નથી કરી. માર ના જાવું જ તું એટલે મૂડી કે તાર ના જાવું જ છે તો કે તો તને મૂકી જાય. ઈવડા ઈને ચોખ્ખી તેડવા ના પાડી દીધી, ગમ કોઈ તેડવા આવવાના જ નથી. મોવડી એટલે જે હગાઈ કરાવવા વાળા હોય આગેવાન ઈવડા ઈ. મોટી. હા એટલે ઈ મોવડી કે તમે આગેવાન કે તમે તારે કે ના જવાનું છે કે શું કરવાનું? મેં કીધું મારે જવું જ છે. તો કે તો તને અમારે ઘરે રાખીને શું કરવી છે કે વેલાક મોડી કે તારે ના જ જવું છે, હસ લીધી છે કે તારે ના જ જવાનું છે તો કે તો અમારે થોડું કે કાંઈ કહેવાય તો હાલ તને મૂકી જાય છે. એમને તમારા મોવડી છે એનું નામ શું છે? એ એક છે મારા બાપુ મોટ બાપુ દીકરો છે ને એનું નામ રતાભાઈ છે. અને બીજા અમારા ગામના છે મેર, એનું નામ છે હોમાભાઈ. ઈ બે આગેવાન હગાઈમાં હતા. અને ઈ બે મોવડી થયા હતા ને પેલા મને અમારા 2 ભાઈ બહેન નું હામ હતું ને અમારે લગ્ન કર્યા હતા પણ ના કણી છોકરા ને બીજી છોકરી લખા બાબા હતા ને એટલે મને નથી બોલાવતો ને મને નથી રાખતો. મારા બાની કે માર તમારે છોડીએ નહીં હાલે. એને સામે છૂટું ગઢાઈ પેલી જગ્યાએ કર્યું હતી. હા ઈ છોકરાએ સામેથી ના પાડી દીધી એટલે મારા બાની કે તો કાંઈ નહીં કે. અને પછી આ બીજી વાર હગાઈ કરીને તે ઈ છોકરો આ જોવા આવ્યો. કાગળ લેતા હા બોલો. એટલે આ બીજી વાર હગાઈ કરીને લગ્ન કરવાનું કર્યું ને એટલે હગાઈ વાતચીત કરીને એટલે છોકરો આ જોવા આવ્યો ને ત્યારે મેં મોઢે કીધું, મેં કીધું મારે એવું સાનમું ના નથી રાખવું. મારી હગાઈ કરીને લગ્ન કરેલા હતા ના કણી છોકરાએ મને સામે છૂટાછેડા દઈ દીધા છે. મેં કીધું તું હાવ કુવારો, તારી જિંદગી ન બગાડતો હતો, તને ગમે ને તો તમ તાર હગાઈ ની આ પાડજે નકર કાંઈ નહીં કીધું. તો કે કાંઈ વાંધો નહીં કે મને કાંઈ વાંધો નહીં. તો ત્યારે એમ કીધું એને કે મને કાંઈ વાંધો નથી કે ભલે ને કે પરણેલી રહી કે તે મને મોઢે કહી દીધું એટલે કે હાસુ બોલી ગઈ એટલે કે કાંઈ વાંધો નહીં કે મારે હગાઈ કરવી. પછી જે આગેવાન હતા એની વાત કરી જો આ છોકરીને પેલા દીધેલી હતી અને ના કણી છોકરી નથી રાખીને કે અમુક બીજી વાર લગ્ન કરવી છે. એટલે ઈ મારા હાહુ હા એ ત્યારે હા પાડી. પછી મારા મોવડીને મેં કીધું જો હું કોઈનું ખોટું સહન નહીં કરું, બાકી ખોટી રીતે કોઈ ઘાણી ન કરે તો કે કાંઈ વાંધો નહીં કે અમે કાંઈ નહીં કેવી તમ તાર ખોટી રીતે મેં હેરાન નહીં કરવી. તો લગ્ન થઈ ગયા ને પછી 2 વર્ષ તો હરખું આવેલું. પછી 3-4 મહિના મારે હાજી નથી. પછી અમાર 2 જણા મારા ઘરવાળો મળી ગયો ઊંધા હાલવાનું કામ કરવા. સીન આવ્યા એવું મન ગયા કરવા. પછી એવું થયું ને પછી અમાર બેન તું બાજવાનું હું કેતી તમે આ બધું મૂકી દો એ ભૂલે જ નહીં એવું બધું હાલતું ને પછી એક વખત મેળે જવા હાટું કીધું મેળે જવું છે તો કે નથી ખાવું હું એક જાઉં એવું. ક્યાં મેળામાં જવું તું? આ અમારી હિંગાયત માં દિન ઠાકર મેળો શંકર ભગવાન ને ભરાય છે ના કરે એટલે કે તાને હું એક જાઉં એમ કીધું. મેં કીધું તો તમારે મને ન લઈ જાય હોય તો કાંઈ નહીં, હું મારા બાન ઘરે કાંટો જઈ આવું મેળામાં થઈને તમે મને તેડી જજો પાછી. તો કે નથી જવું કે તો હું ઘરમાં બેઠી રોતી ને હું આવું ફરીને બેઠી તો મારે જેઠે આવીને સીધો મને અંબોડો જાય લઈને ખેંચીને 1 લાખો મારી લીધો. પછી
મારા હાહુ મને મારવા ધોડ્યા. હમ કે હારો કે વેતી થઈ છે કે મેળે. તો મેં કીધું કઈ જણાય જવાય, કઈ કોખાય ન જવાય, આપણો ઘરનો જણ જો જાય એમ કે તો જવાય, અને એમ કે હાલ હું તને લઈ જાઉં તો જવાય, નકર તો ક્યાંય મનસુખભાઈ જવાય નહીં. હા એટલે પછી મારા જેઠે મને માર્યું, મારા જેઠ કે મૂક દે છોકરો ને કે વહી જા ને એવું કીધું. પછી મને મારી લીધું ને એટલે મને બહુ ખાપ પીડ્યો ને એટલે મેં દવા પીધી. પછી દવા પીધી ને પછી અમારે મારા ઘરવાળાએ મારા બાને ફોન કર્યો કે તમારે થોડી દવા પી ગઈ કે હાલો. એટલે પછી ગમે માવતર ને થાય ખરો ને હું બે હાલત પર પડી હતી, દવા પીને સડી ગઈ હતી ને પછી મારા બાએ મને આવતા ને એક મોઢું ચાલીને કીધું કે તે કોના હાટુક થઈને દવા પીધી. મેં કીધું મેં મારા જેઠ હાટુક થઈને દવા પીધી છે. મારા જેઠ ઘરમાં ગીર ગયા ગાડલામાં ચડીને મને મેં કીધું અંબોળો ચાલીને 1 લાખો મારી લીધો. તો પછી મારા બા ને ઊભા થાય અને મારા જેઠ ને જઈને મારા બાએ લાખો મારી લીધો. આમ હાટો કરી નાખ્યો. હા લાખો મારી લીધો. પછી મારા બા ઈ કે મેં લાખો નથી માર્યો. મારા બા કે હાસું બોલ, લાખો માર્યો છે ને નો માર્યો તો નિર્દોષ હાસું બોલી જાય. પછી મારા બાએ હવે તો બે કિરણ ઢોલ મારી લીધી ને ત્યારે કીધું કે હા મેં તમારે થોડી 1 લાખો માર્યો. બરાબર. અત્યારે તમારે 2 જણાને ભળતું નથી. એટલે એમાં એવું છે મનસુખભાઈ, ઈ ત્યારે બાજુ પતી ગયું 3 મહિના રીહામને બેઠી ને પછી તેડી ગયા ને એવું બધું કર્યું ને ત્યારે દવા પીધી ને પછી મારા હાહુ મને હાલતી ટાણીયા છોકરો નથી દેતા ને મેં મારા હાહુ ને મારી લીધું. દવા પી લીધી ને પછી મને આમ પરા ગામ છે ને દવા ઉતરાવા લઈ ગયા તા. એટલે ભૂવા પા ના દવા ઉતરાવા દવાખાને ગયા કે કોઈ મંદિર? ના દવાખાને નથી ગયા, કોઈ દવા નથી ઉતારતું ના કણે એમ કે માતાજી ને શ્રદ્ધા ઉતરી જાય છે ના લઈ ગયા. ક્યાં ગામ? પરા. ઈ ક્યાં આવ્યું? ઈ આમ આવ્યું વાંકાનેર વટી. પણ દવા બવા પીઓ કે જનાવર કઈડે કે વીસી કઈડે ને તો કોઈ દી ક્યાંય ઉતરાવા નહીં જવાનું, દવાખાને વ્યુ જવાનું, નકર જંત્રના વગેરે જઈ. એટલે મને કાંઈ ખબર નથી રહી, મને મોઢેથી ફીણે રહેતા થઈ ગયા તા, દવા ના લઈ ગયા તા. પછી 2 વાગે દવા પીધી હતી 6 વાગે આવ્યા એટલે મેં છોકરો માગ્યો. છોકરો ત્યારે માં 1.5 મહિનાનો. એમ નહીં, પણ તમે દવા પીધી તે દવાખાને ગયા તા કે માતાજી મંદિરે? માતાજી મંદિરે લઈ ગયા તા, ઈવડાઈને પાણીના મંદિરે બીજા ગામના હતા ને પાયું. અને મંદિરે ક્યાં દવા ઉતરી ગઈ? ના એટલે પછી ઉટી ચાલુ થઈ ગઈ ને. ઉટી એવું ચાલુ થઈ ગયું ને એટલે દવા બહાર નીકળી ગઈ. એટલી હોય કે હું તો હાવ 2 હાલતમાં થઈ ગયા, હાલીએ નો એક ઉબરિયા એટલા આવે. નહીં તો દવા પીધા પછી તમે દવાખાને ગયા જ નથી? દવાખાને મારા બાઈએ કીધું તો દવાખાને મારા ઘરવાળોની નો લઈ ગયા તો કેસ થાય એટલે ઈ કે દવાખાને નથી લઈ ગઈ. એટલે માતાજી મંદિર લઈ ગયા. જો દવાખાને લઈ ગયા હોત ને તો સિસોડો થાત. એટલે મારા બાઈએ કીધું કે આપણે હાલો સરકારી કે થઈ જવી કે દાખલ કે અમારી દીકરીએ દવા પીધી. તો મારા હાહુ મારા ઘરવાળો કે ના કે સરકારીમાં જવું જ નથી, કે ક્યાંય દવાખાને નથી જવું, કે નો થવાનું થશે કે હાલો આ મંદિરે લઈને વ્યા જવી. તો તમે દવાઈ પણ બેન ઓલી નબળી પીધી છે. એટલે કપાસની પીધી હતી, આ યુવરું મારવાની આવે ને એવી પીધી હતી. એટલે ઈ નોર્મલ દવા હોય ને. બાકી તો માતાજીને પૂછવાનું વેત જ નોરવા દે તો ટપકી જઈ. મનસુખભાઈ તો મેં હાસુકા દાજની ભરી પી લીધી હતી, પણ પછી બહુ આવડાઈને પાણી પાયું ને તે ઉટી થવા જ મન ગઈ, પછી નાખા થઈ ગઈ. થોડી છે ને જો પોઈઝન છે ને બેન, એને માતાજીને ખબર જ નથી, મરી જ જાય 1000%. કેમ કે ઈ પોઈઝન ના પ્રકાર આવે, ઝેર ના પ્રકાર આવે. ઘઉંના ટીકડા પીઓ ને મંદિરે લઈ જાઓ, મંદિરે પૂગવા ન દે, દવાખાને પૂગવા ન દે, મંદિરે પૂગવા દે નો પૂગવા દે કોઈ દી. કેમ કે અતિ ઝેરના જે પ્રકાર આવે, નાગના મુખમાં એ બધાના પ્રકારના ઝેર આવે. કોબરાનું ઝેર હોય, કોબરો નાગ કઈડો હોય તો કઈ ઈ તમને દવાખાને પૂગવા ન દે, પતી જ જાય. તો નો પૂગવા, ના ઈ નો પૂગવા દે. એટલે ઈ જે તમે દવા પીધી ને ઈ ઓલ ધરોની કોઈ ખડ બારવાની દવા હોય ને ઈ પીધી હોય એટલે વાંધો ન આવે. બાકી આ મોનોકોટો, ઘઉંના ટીકડા, DDDP આ બધી જે દવા છે ને ઈ મૂકે નહીં મનસુખભાઈ. ઈ પેટમાં ગેસ થાય, ગેસ થાય એટલે સીધો જ સિસોડો જ કાઢ નાખે, વાત થાય પૂરી. એમ કે હમણાં બીજો પણ ચાલુ એટલે એવું. હવે શિલ્પાબેન, તમે મને તમારા ફોટા, તમારા ઘરવાળાનો ફોટો. એટલે મારી પૂરી વાત તો મનસુખભાઈ હવે હું પછી
પછી ઈ બધું પતી ગયું ને દવા પીને આવ્યા ને પછી મારા હાહુ પાસે છોકરો મેં માંગ્યો, મારા હાહુએ મને છોકરો નો આપ્યો, 4 ખેલ માંગ્યો ને તોય નો આપ્યો. ઈ વાત તો થઈ ગઈ બેન શિલ્પાબેન, ઈ વાત તો થઈ ગઈ. મારી લીધું મારા હાસુ તો તમારા મોઢે કેવું ને કે મેં એને મારી લીધું છે એમ. મારી લીધું હવે ભૂલમાં થઈ ગયું, પણ હવે હાવ આમે હાથ ન ઉપાડાય એનું કારણ છે હાવ છે ની માં ગણાય. એટલે છોકરાને પેટે બળતા મનસુખ તો હાથ ઉપડી ગયો, નકર હું નો મારું, મને મારો છોકરો આમ નજરે દેખાતો દીધો નહીં ને એટલે મને છોકરાનો વલખા ઉપડી ગઈ કે અરે મારો છોકરો મને દીધો નહીં. એટલે જો એકાબીજાના જીભ ઉઠલા થઈ ગયા હોય તો સમાધાન ન થાય, કેમ કે એકાબીજાના મન મોતીડા કાચ તૂટ્યા પછી હંધાય નહીં. ઈ બધું પતી ગયું પછી હમણાં 2 મહિના મને કાઢી મૂકી છે મારા જેઠાણીએ. એટલે મારા જેઠાણી બાઈજી ને મારા રે ક્યાંય તારું નથી ને તું તાર બાપના ઘરેથી લઈને નહીં થાય એમ. મારા બાપુ ની હાવ મનસુખભાઈ ગરીબ છે, મારા બાપા ની એવું કોઈ દેવા કાંઈ એવા પૈસાદાર નથી મને હારે દે એમ. એટલે મારા જેઠાણી એમ કીધું કે તાર બાપા ને ઘરે તું હારે લઈને નથી થાય. ઈ તો સમજાઈ ગયું, ઈ તો એકાબીજાને, પણ હવે એકાબીજાને જે પરિવાર હોય ને બધે ઘરે આવું તો થોડા ઝીણા મોટી માથા હું સમજુ છું એવું હાયલા કરે. એટલે મેં અમારા ઘરવાળાને કીધું મેં કે તમે એને એમ કહી દો મને એવું ન કે, તો કે હું એને એવું કહેવાનો જ નથી કે. એટલે મેં કીધું કા તમારી હારી છે તો મને એને એવું કીધું કે મારે તાર કરતા ઈ પેલા કે હા ઈ માર હારી છે એવું બોલ્યા ને. એટલે મનસુખભાઈ મારે ઓમ એને એવું કઈ છે નહીં, હું જેવું છે ને એ વાત કરું, એને એવું કોઈ છે નહીં, પણ મેં એને કીધું કે તો એને તું ઘરમાં બેસે લે તારી હારી. સમજાઈ ગયું, એટલે એકાબીજાને જીભ ઉઠલા થઈ ગયા, હું તો થઈ ગયું. હા એટલે મેં એવું કીધું કે તો તું એને ઘરમાં બેસે લે, તો કે તું વય જ જા કે મારે તને જોઈતી જ નથી. મારા બાને વાત કરો તો મારા બાને ફોન કરીને એમ કીધું કે મારે તમારે છોડી કે હવે ઘર નહીં હાલે કે તમે ક્યાંયથી એને તેડી જ જાવ કે. એટલે મારા બાપુ આવીને તેડી ગયા, ઈ કે નકામા મરે નીચે કે એકાદી કે 2-5 દી સેટા પડ જાય ને તો કે એકબીજાને કે કાળ મરી જાય કે આ દવા બવા પીવે ને એકાદી કે ઓછું થાય અને આ છોકરો રજવાય તો એમ કરતા કે તેડી જાય છે. એટલે મારા બાપુ આવીને તેડી ગયા. કાંઈ વાંધો નહીં, હવે એકાબીજા સુધારીએ. જો કદાચ તમારું ઘર હાલતું હોય, તમારા ઘરવાળાને તમારામાં જીવ છે નથી અત્યારે, એને વાંધો જ ઈ છે. તમારા પતિ પત્ની તરીકે 2 જણાને જો રડતું પડતું હોય તો તમારું ઘર હાલશે. મને એવો કોઈ પ્રોબ્લેમ નથી, પણ મનસુખભાઈ ઈ સેટા ભાગે હી નદી મારે 2 હાથું નથી, અમારે એકબીજાને કોણી ભટકાડે મારે ઘરવાળાને પોહાણ થતું નથી. તો મારી જ મોત થઈ. હા એમ એટલે 2 મહિનાથી હું અહીંયા આવી છું ને પછી મોવડી મને મૂકવા આવ્યા ને ઈ ગઈ ને ઈ ભેગી મારી જેઠાણી મને મારવા જ મંગે તું આવી જ તું લેવા. અને એના પછી 30 જણા સાક્ષી છે મારી પાસે, એટલા માણા વિશે મને મારી છે ને ઈ બધા એમ કીધું કે ઈ બાઈ ને ઘર બાંધવું હતું એટલે અહીંયા આવી છે તો તમારા મળાય નહીં. તો ઈને અમારા પરિવારના કટમના આગેવાન મોટા હતા ને ઈને કોઈ દેણા નહીં, ઈને જવાબ દીધો નહીં. અરે શિલ્પાબેન આપણે છે ને જો મારે સાંભળો, ગામ કયું છે ખેડી, એટલે ખેડી હારાનું ગામ છે ને સાસરવેલનું. હા ખેડી સાસરવેલનું ગામ છે. અને તમારા માવતરનું ગામ કયું છે? કાળાસર. માવતરનું કાળાસર. પિયર એક મિનિટ, પિયર નું ગામ કાળાસર. ઈ કાળાસર રહ્યું ઈ ક્યાં આવે? ઈ 2 ગામ અડીને જ છે, 1 કિલોમીટર સેટું નથી, સામે સામું બેના પાણી આરે નજીક એક સીમાડામ છે. સમજાયું. કાળાસર ને આ ખેડી. હા ઠીક. અડી હાવ ગામ છે, આમાં નજરે દેખાય એકબીજાને, કાંઈ અંતર નથી જાજો સેટો. બરાબર. હવે આ લોકો કદાચ સમાધાન કરીને તેડવાનું કહે તો તમે વિયા જશો ને? મારે જાવું જ છે, હું ગઈ હતી પણ મારી જેઠાણીએ મને મારી. તમારી જેઠાણી બધે ભૂલી જાવ ને તમારી જેઠાણી એની હારે વાત, એના નંબર પર એની હારે વાત કરી લો, પણ તમારું મૂળ સુખદ સમાધાન થઈ જાય તો કરી નાખવું છે ને. અરે મારે સમાધાન કરવાનું જ છે ને, મારે ના જવાનું જ છે ને, તમારે કહેવાનું જ છે, મારે ઈ જ ઘરે જવાનું થાય છે ને, હું છોકરો કોઈ હાલમાં મૂકવા મારી મરજી છે જ નહીં. થઈ જાય તમારું. અને બાળક કેવડું છે? છોકરો કેટલા વર્ષનો છે? અત્યારે 1 વર્ષ ને માથે 20 દિવસનો થયો છે બસ. 1 વર્ષનો હોય તો બેન ઈ તો તમને કોર્ટમાંથી ની છોકરો આપી દે. એટલે આ 5 દી પેલા મને મારી ને પછી હું 6-7 દી રોકાણી, મારા ઘરવાળો મારા બોલ્યો જ નહીં હાવ. એમ નથી કેતો, આ બાળક 1 વર્ષનું છે ને ઈ નો રાખી શકે ન્યા. ઈને રાખ્યો તો ને મારા પાસેથી છોકરો લઈ લીધો તો ભલે લઈ લીધો, પણ તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને કયો કે આ 1 વર્ષનું બાળક ઈ નો રાખી શકે એટલે તમને છોકરો દઈ દેવો પડશે એમ કહું છું. અને કોર્ટમાં કબજો માંગશો તમને આપી દેવો પડે. 1 વર્ષનું બાળક ઈ નો રાખી શકે. પછી ઈ છોકરો આપી ગયા, છોકરો ના નો રહ્યો ને એટલે ઈ રાતના 12 વાગે છોકરો દઈ ગયા. હા એ જોજો ટાકો થઈ લ્યો. હા છોકરો ઈ દઈ ગયા છે. હવે તમારો દીકરો જે નાનો છે એનું નામ શું રાખ્યું છે?
એનું નામ વિરાગ. વિરાગ. હા વિરાગભાઈ હે એના બાપાનું નામ વિરાગ ગેલાભાઈ છે. બાળક. એટલે પછી ઈ મૂકવા આવ્યા ને મારા બાની ને એમ કીધું કે તમે સવારમાં તેડી જજો કે રાતે નહીં અત્યારે તમે બોલ્યા છો ને તો કે બધું ભૂલી જાવ કે સવાર થાય ને ત્યાં બેન સરખું આવી જાય એટલે તમે સવારમાં આવી તેડી જજો. તો મારા ઘરવાળો કે હા હું તેડવા આવીશ. પછી ના ગયા ને તો મારા હાહરા એમ કીધું કે હવે તું ઈ બાઈ ને તેડવા જા ને એટલે તારા ટાંગા હું ભાંગી નાખું. એના તમારા ઘરવાળા ને એવું કીધું? હા ઈ બાઈ ને કે જોઈતી જ નથી અને હું તારા ટાંગા ભાંગી નાખું. એટલે મારા ઘરવાળો અત્યારે દબાઈ ગયો છે અને કાલ ફોન મેં કિરણ મેં કીધું તમારે તેડવાની છે તો કે તું તાર હાથે વી આય હું તેડવા નહીં આવું. હાલો એ તેડવા આવે એવું કરી દો. તમારા સસરા હારે વાત કરું છું, મીઠાભાઈ હારે. હા ઈની હારે વાત કરી લો કે ઈને તમારા સાસુ તમારા હાહુનું નામ શું છે? તમારા હાહુનું નામ? લાડુબેન. અને મારા હાહુ હોતક ના પાડે છે કે નથી જોઈતી એમ અને મારા જેઠાઈ ના પાડે છે. મારા ઘરવાળા એકે મને નથી કીધું કે મારે તને નથી જોઈતી એમ. બાકી બધાય મનસુખભાઈ ના પાડે. પણ હવે ઘરવાળાને દબાઈ દીધો છે. મારી વાત સાંભળો, તમારે બોલવાનું થોડુંક માથાકૂટ હોય ને થોડીક ઓછી કરી નાખજો. કેમ તો બોલવાનું એક સ્ત્રી જાતિ છે. ઘરે જઈને તમે આમ દાદુ બાપુની ઘોડી આમ તમે બળ બતાવો તો તમારું ઘર નહીં. એવું તો કાંઈ નથી. અમે કોઈનું નામ પગાઈ નથી લેતા. પણ મેં મારા ઘરવાળાને પૂછ્યું કે તમે આ સેટા ભાગો છો ને મને પત્ની તરીકે નથી રાખતા તો તમારે મારા હરખું ઘર હાલશે કે નહીં હાલે? તો કે મારે નહીં હાલે. તારે જવું હોય ને તો કે વહી જા કે છોકરો લાય. હા તમારી બાજુમાં કઈ છોકરું દેખાડો કરે છે તમારું છે? હા હે હા છોકરો મને દઈ ગયા. હા એટલે એમ તો બાળક તો દઈ ગયા. બાળક તો તમારે હા કાંઈ વાંધો નહીં. હવે મને છે ને હું તમારા ઘરવાળા હારે વાત કરું છું ગેલાભાઈ. મને ગેલાભાઈના મોબાઈલ નંબર બોલો. 98 98 7 હા 99 105. તમારા જેટના નંબર છે? ઈના નંબર હા છે. ઈના નંબર હોતક દઉં. હા નંબર ફોન માં કાઢી લઉં. સત્તાણું 12 97 12 1 60 45 9. આ મારા જેઠનું નામ રસિકભાઈ છે. હા એ છે એનો નંબર છે. ચાલો હવે બીજા કોઈની હારે વાત કરવાની? કોની હારે વાત કરી લેવાની અત્યારે? કોની હારે વાત કરી લો તમારું સમાધાન થઈ જાય? એટલે મારા ઘરવાળા ને મારા હાહરા ની ના પાડે છે કે તેડવા નથી થતી એટલે મારા ઘરવાળો તેડવા આવે એમ નથી. એટલે તમારા હાહરા હારે વાત કરી લો થઈ જાય ને? આ ઈની હારે ઈ તો તારે માલ સારવા ગયા છે એટલે ઈનો નંબર તો મારા પાસે નથી. મારા ઘરવાળાને પૂછી જોવો કે એને શું કરવાનું છે. કઈ મારા હાહરાને કીયું કરીને કઈ છોકરો મુકાવશે મને ઘર ભંગાવશે? એવું કાંઈ નહીં કરે. પણ કદાચ તમે બોલવામાં એવું તમારા ઘરે તમે જરીક જો તમારે આવી રીતનો સ્વભાવ થોડુંક ઉતાવળું બોલતા હો તો એમાં થોડુંક પરિવર્તન લેજો બેન. એમાં પરિવર્તન આવે પણ ઈવડા ઈ બધા કરે છે જેવું એ બધા એક બાજુ થઈ જાય મને એમ કે તું વહી જ જા. પછી ગમે એનો મગજ જાય જ છે. હા ઈ ભલે એવું ઈ તો કે આમાં પણ થોડુંક સહન શક્તિ કરવું. સ્ત્રી જાતિ છે, ઘર બાંધવું હોય. આપણે એક બાળક થઈ ગયું એટલે થોડુંક આપણે જે છે એમાં થોડીક સહન શક્તિ કરવાની. આપણો ઘરવાળો છે આપણને કઈ કે થોડા જાજુ કે તો એમાં હું નથી બાજતી. એને હામ હું નથી બાજતી તે પણ અમારા હાહુ ની રહ્યા ને ઈ કોઈ ટકવા નથી દેતા કે આ 2 જણા આવી રીતે જાય છે ફરે છે ને એટલે ઈ ટસ કર્યા જ રાખે ને મારા ઘરવાળાને ચડાવ્યા રાખે. હું વાત કરી લઉં છું. હા હા હાલો પાછો હમણાં તમને કોલ કરું છું. આ નંબર તમારો જ છે ને? હા હે હા હા હેલો. હા રસિકભાઈ બોલો. હા કોણ બોલો? મજામાં? મજામાં. આપણે ખેડી થી. ખેડી થી? હા કોણ? તમે ખેડી થી બોલો ને કહું?
હા હું મનસુખભાઈ રાઠોડ બોલું. બોલો ને. ઓળખો છો? ના. છે. હવે તમે રસિકભાઈ, હવે આપણે ભાઈ ઓલા ગેલાભાઈ ના મોબાઈલ નંબર બંધ છે, તો ઈ ગેલાભાઈ વાત થાય? વાત નહીં થાય. કા? ના ના, હું બહાર ગામ હોઉં. એમ નહીં, તો ગેલાભાઈ ના નંબર બંધ છે એટલે કહું. કામ હોય બોલો. તો એમાં એવું હતું કે આપણે તમારો ઓલા જે ગેલાભાઈ ના ઘરના છે ને શિલ્પાબેન, હા હા, એટલે ઈ કઈક એને એક દીકરો છે ને આપણે હા વિરાગ, હા વિરાગ, હા હા, એટલે એને કઈક અત્યારમાં એના માવતર ને અહીંયા છે ને બાજુમાં જ હા કાળાસર, હા તો એમને તેડીને કીધું સમાધાન કરી લ્યો ને, એક દીકરો છે ને હવે એને મૂકી દેવાનું, એવું થાય, ખરાબ લાગે ને? ખરાબ લાગે પણ તો એવડે એને સમજવાનું થાય ને બસ. કોને? કોઈએ કાંઈ કીધું નથી, બરોબર. હા, અને એ ગયા છે, આપણે એકલ તો સમાધાન બાદ ત્રીજી કલ કર્યું. પણ એટલે અત્યારે જે કઈ તમારા અંદરો અંદર ના મામલા હોય એ હવે હા. ન્યાયમાં કઈ જો બાયુમાં તમે બધાને ઘરે હાલતું હોય, કઈ તમારે એકના ઘરે ન હોય. એવું નથી ભાઈ, સહન કરવું પડે ને. હા, ઈ તો અમે અમારી રીતે એની વાત તો કરી હોય, સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય, પણ હવે આ ગેલાભાઈ વાત નથી થતી, એટલે હવે તને તમારા જે પપ્પા છે મીઠાભાઈ, હા ઈ તમારા ભાઈ ને કહે છે ગેલાભાઈ ને, તું એને તેડી આવેલ તાર ટાટિયા ભાંગી નાખ. હા સહન તો કરવું પડે ને ભાઈ. ઈ એમ કે આ નાયરે નહીં બોલો ને આ નાયરે નહીં બોલવાનું, બરોબર. હા, તો શું કરવાનું કયો? ભાઈ વાયરે નહીં બોલો. કોણ એમ કે? શિલ્પા. કોને એટલે કોની યારે બોલવાનું ના પાડે છે? બધા હારે પાડોશી જે કઈ હોય, ભાઈ વાયરે કે પાડોશી હારે કોઈ હારે બોલવાનું નહીં. કોને? ગેલાભાઈ? હા હા, તો એનું શું કરવાનું જોઈ લો. બોલવાનું શું કે કઈ કામકાજ હોય બોલવાનું હોય, બાકી તો આપણે પાર્ટીઓ કરી તો એમ બોલવાનું તો ના પાડે ગમે એ બાઈ હોય. એ વાત નથી. હા, તો પણ લેવા દે વગરનો વાદ ઉપાડે હા, તો એનું શું કરવાનું રસ્તો? કેમ કે મારે સાંભળો ઘટણ હું તમારી યારે બોલું છું, હા વાત એમ. કરું છું, પણ એ વ્યવહારિક વાત હોય તો વાંધો ન આવે, પણ ઓલું અણવ્યવહાર કઈ રોજ ઉઠીને આપણે વાતો કર્યા કરતા હોય તો એ તો બાઈ ને એવું થાય કે આને નહીં બોલાવાના, એવું મનની અંદર. કેમ કે એક રાજહટ, સ્ત્રી હટ ને બાળ હટ, આ છે ને હટ, ઈ જેને લીધો ઈ મૂકે નહીં. મારી વાત સાંભળ, એને કામળો હૂતો, બરોબર. હે? એને કામળો હૂતો હમણે. હા, હજી 8 દી થયા. શું થયું તું? હજી 8 દી થયા એને કામળો હૂતો કે આને નહીં બોલવાનું, બરોબર. હા, તો એ વ્યક્તિને આપણે આને સામે વ્યક્તિને આપણે બોલાયા, બરોબર. હા, તો એ કે હાલ આપણે કે 71 મને ઓટા થઈ જાય, તું હાચી છો કે મેં હાચી છે, કામળો હૂતો હોય, નામ દેતા હોય તો કે ખબર છે. તો એ રીતે હાલવું જોઈએ ને, કે ન હાલવું? તમારા પપ્પાના કોઈના નંબર છે તો એની વાત કરી લે. એ વાત તો મારે રે કરો કે નહીં રે કરો, શું ફેર પડે કયો? પણ ઓલું વાત એમ કે તમારા પપ્પા વાત કરી હોય તો આનું સુખદ સમાધાન થઈ જત ને એમ. પણ ટૂંકમાં સમાધાન કઈ રીતે કરવું મને એ કયો હવે. સમાધાન એટલે મારું એમ કહેવાનું છે કે જે તમારે મારે આજે કોઈને બોલાવે, તમારું ઘર પરિવાર બરબાદ થતો હોય તો અમુક વસ્તુ છોડી દેવાની. ઘર બારી તીરથ ન કરાય. જો મારે સાંભળો, આ જગત કદાચ ભાઈ કરતો હોય પણ ઘરે લંકા લાગી હોય એ મટાડીએ નહીં, અને બારે ઘરની ગાવું ભૂખ્યા મરે ગોંદરે નીણું નાખવી એવી કહેવાતું છે, એ ખોટું ને એમ. તો એ તો વાત છે ભલામણ છે, આ એ વાત થાય છે. હવે તમારે જોતા શિલ્પાબેન ને અત્યારે જો મારે કદાચ એનો સ્વભાવ એવો હતો તો તમારો દીકરો જણવો નતો. જયારે છોકરું નતું તૈયાર કહેવાય ભાઈ જો આમાં પછી દીકરા થાય ને આપડે પછી હલવાઈ, એની કરતા ભેંના સિંગડા પગ આવ્યા પેલા આપડે બારો કાઢ લેવાય પગ. ભાઈ આપણે એમ તો સમજી જાય છે, બરોબર. પણ હવે મારે બે છોકરા થાય પછી ત્યાં લગન રાહ ન જોવાય કે સમજી જા. ઈ તો તમે કહો દીકરાના પગ પારણામાં, વહુના પગ બારણામાં. એ વાત તમારી બરોબર, સમજવું તો પડે ને ભાઈ, એમને તો ન ચાલે ને કાયમ માટે કયો. હું એમ કઉ છું કે ઈ પેલા વિચારવાની જરૂર હતી. હવે અત્યારે એક દીકરો થઈ ગયો, 1 વર્ષનો દીકરો છે ને, હવે આપણે બધા વાંધા કાઢીએ તો પેલા બાળક નો જણાય કે ભાઈ આપણે જો મારી વાત સાંભળો કે આપણે ઘરની અંદર આવી લપડમ છપન થાય. હવે અચાનક એક દીકરો થઈ ગયો એટલે છૂટું કરો તો તમે શું છૂટું કરો? બાળક મૂકે, બાળકના કામમાં બાળકનો વાંક હું હાલો કયો? કા માં ગુમાવે ને કા બાપ ગુમાવે. ભાઈ એ તો એને સમજવાનું ને, આપણે શું છે કયો? આમાં બીજા શું કરે કયો? બાળક છે એ વિચારવાનું તો જેને મોટિયાર હોય, વાતવડિયા હોય એને જ વિચારવાનું હોય. કઈ આજે મારી વાત કોઈ હારો માણસ છે એ કઈ બાળક કોઈ મુકાવવા નહીં, વચમાં નહીં પડે. ભાઈ એ શું કે છે, મારી વાત સાંભળો, અમે સાચી સલાહ દેવા જઈએ તો તમારે કોઈ વચમાં ડબ નહીં કરો, અમે જે કરવી બરોબર, તો એનો રસ્તો કોણ કરીને દેશે? મારી વાત સાંભળો, હું અમે જો કાર્યકર તરીકે મેં રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું છું કે શિલ્પાબેન ની વાત મેં કરી, એને મને વાત બધી આ કીધી
કે આવું આવું છે, મન મારો છોકરો ન દીધો મેં મારે હાઉ ને લાપો મારી લીધો, એવું બધું એને દીધું ને. હા ઈ વાત. પણ હવે એવું મારી વાત સાંભળો, આજે તમે એકાબીજા ઊંચા તુંસીએ ચડો તો વધે. આજે તમે કોઈને મારવા જાવ તો એવું થોડું માનવાનું કે તમે બધાને માર્યા જ કરજો પણ તમે કોઈ ન મારે. એ વાત તમારી બધે મનસુખભાઈ આપણે કોકને ગાયરું દઈ એટલે આપણે કોક ગાડી દઈએ. અત્યારે મેં ઈ જ કેવી છે. એટલે સન્માનથી એકાબીજાનું તમારું ઘર વિખાય નહીં એવું એને મને ફોન કર્યો છે. એટલે મારો એક પ્રયત્ન એવો છે કે આવું બધું થાય. જો અમે આટલું સારું કરવાની વાતો કરીને ભાઈ તોય અમારી માથે તમને કહું એ દખના ડંગર આવે છે. મનસુખભાઈ જે આ દિન નથી આપણે એનું સમાધાન કર્યું હતું બરોબર. હવે મારી છો ભાઈ એક તમને કહી દઉં, 12 ગામમાં તો બોલી બદલે છે ને સરોવર બદલે શાખા, ગઢપણમાં મોવાળેના કલર બદલે પણ જાત લખણ હોય ન બદલે લાખા. એમાં અમુક છે ને અમુકમાં આપણે પરિવર્તન લઈ અને જેવા જેવા માણસ એવું જીવન જીવવું જોઈએ. તો એમાં મને નથી ખબર પડતી તમે જે બોલો ને એમાં મને નથી ખબર પડતી. હું સૌ સાદો માં એટલે આ સાદો એટલે હું સાદા જ તમને એટલે તમને સાદા ના હું સૌ સાદો માં એક એમ બોલતા હું સૌ સાદો માણસ કે 12 ગાવે બોલી બદલી જાય. જો તમારી બોલી મારી બોલીમાં ફેર છે. એ વાત બરોબર છે તમારી. અને સરોવર બદલે શાખા એટલે મતલબ તમે ગામો ગામના ડેમ હોય ને ડેમના સરોવરની શાખા એટલે નામ બદલી જાય. એ વાત તમારી બધી સાચી હું માનું બરોબર. હવે પછી બાય માણા હોય બરોબર, બાય માણા હોય વાંક તો બધાનો આપણે એમ કે વાંક તો બધાનો આવે ન આવે કે ન આવે કયો. તો એ વાંકમાં દિન ક્યારે આવવું નથી બરોબર. આ બધો મારવો તો એ ગેલાભાઈ મારવાના. હવે જો મારે સાંભળજો તોડી નાખશો તોય પણ જો અત્યારે તમને કહું આ તો આપણે જે ઓબીસી જે આપણે જે બેકવર્ડ ક્લાસ જે સમાજ છે એમાં દીકરીઓ છે. અટણ અમુક સમાજમાં દીકરીઓ નથી, બસારા બોલા મજૂરની બાઈ વેરે પરણે. એ વાત મનસુખભાઈ બધી તમારી સાચી. એ ધમકી મારે કોઈને રત જ નથી બકડ કોમના ભાણે કેના દીકરો હું ત્યાં કાંઈ આખું બેર વિખાઈ ગયો કેમ કે અત્યારે દીકરીઓ જ નથી મારા ભાઈ. અત્યારે મનસુખભાઈ બધી રાયલું આવે સમજી લીધો. એટલે બને ત્યાં સુધી એકાબીજા સમજૂતી કરી અને આવું નહીં કરે એવું હું શિલ્પાબેન ને કહી દઉં કે ભાઈ તમે તમારા સ્વભાવમાં જો કે મેં તમને પૂછ્યા પેલા એને કીધું તું. જો ભાઈ મનસુખભાઈ હું હવે તમને શું કહું, એ બોલ છે બધું કરશે બધા બોલ છે હોતે બરોબર. એને કમળો હું છે તો નથી મેળ આવે એવું. આ ચોખ્ખી જ વાત. શું કરવાનું? એને બધા ગેલો ભાઈ બોલ છે અને એને કમળો હુજે તો નથી મેળ આવે એવું. કમળો હુજે પણ હવે હું તમને કહું એમ કે કામ આમ નહીં કરવાનું. જો આજે તમે એને મારી લીધું તો સાંભળો તમે એ હુકમ માર્યું તે ખબર તમે કઈ શેટીમાં ચડી ગયા છોટલો પકડીને તમે શેઠ છો તો એ આવું કર્યું. તો મારી વાત સાંભળો. હવે હું શેટીમાં ચડી ગઈ એ વાત બરોબર બરોબર. હવે હું એમ કરું હું શેટીમાં ચડી ગયો હોય તો માતાજી દૂતલી ઉપર આવી આવે સામે. તમે એમાં કબૂલે કર્યું હતું અને તમારું તમે આંબોડો પકડીને એક લાફો મારી લીધો તો પછી એની માએ તમે એક લાફો મારી લીધો ને દવા પીધી હતી. વાત એ છે ભલા મળશે તો કઈ આમ તો ગેલા ગળે કે સોટે કે તેરત માર્યો તો આમ તો કઈ માર્યો નતો. તો પેલા હમણાં બાખડીયા બધી દીધા હતા ગળે કે તે લાફો મારે માણા જેઠ ઉઠીને કોઈ લાફો મારે તમારા ઘરે મારા ઘરે હાલો તમે મારશો વગર વાંકે. તો પછી આવડા અંદર રૂમમાં 2 જણા પૂતા હોય તો હું 3 જણા ધ્યાન રાખવા વાળા રાખશો શું કરશું. હવે આપણે ભાદરવી રમા મેળા હતો લ્યો તમારા ઘરે વસ્તુ બને તેમ મારવા દેવાલ પકડી જતી હોય આવડા હુતા હોય અંદર હું 2 જણા ધ્યાન રાખવા વાળા જોઈજો કાંઈ ઘરથી પકડી લઈને નકર કે બાઈ ક્યાંક માર નાખી રહે છે. ઈ પતિ પત્ની નો સંબંધ છે એટલે એમાં એકાબીજા ઈ એનો ભાવ હોય. ભાવ હોય આખો વાત કોણ ગોલું કરી દે ચાલો મને કાલે એને દવા ડબલું ગેલા ભાઈ ઉપાડી તું લ્યો. કોને? ગેલા ભાઈ. જો ભાઈ એક તમને કહું કોઈનું મૃત્યુ નથી તો આ જગતમાં કોઈ કીધે મરે નહીં દવા પીતા તો શિલ્પાબેન દવા પીધી તમે માતાજી લઈ ગયા તોય સારું થઈ ગયું. હવે દવા કેવી મોરી છે. દવા મોળીની વાત નથી પણ આપણે તો ગામ નાખે થવાનું ને વારી ઘડીએ. હવે એવું તો થાય એમાં એનું કારણ જેના ઘરે બંબાલું થયું એમાં કઈક કઈક ભવાડા થાય અને આવું બધું થયા કરે અને અટણ કોના ઘરે એવું નથી ઈ મને કયો. આપણે ભવાડા નથી કરવા એ આપણે પહોળા દેવું નથી કરવું બરોબર ચોખ્ખી જ વાત. પણ તો હવે તમે એક કામ કરો ગેલાભાઈ મને વાત કરાવો કા મને ઘરના કોકના નંબર દો તો હું ગેલાભાઈ વાત કરી લઉં. એનું કારણ છે કે તમે તેના શેઠ થાવશો. એ શેઠ થવા જેઠ થતો જે થતો અટણ ગેલાભાઈ નો હાલશે નહીં અટણ તમારું હાલશે. હા પણ તો ભાઈ તો તમે તો આ તમારું ઘર હાલશે નહીં તમારા ઘરે ભવાડા છે. એનું કારણ છે કે પતિ પત્નીના સંબંધમાં તિરાડ ન પડાય એના 2 જણે પડતું જ નોખા કરી દેવાય. પણ આપણે નોખા જ છે નોખા જ રહેતા ને તમે કહો છો કે ઈ બાઈ ને હું કહું ઈ જટણ ગેલાનું ન હાલે તો આ ઘર કેમ હાલે?
પણ અટાણે મારી વાત સાંભળો તમે કહો છો કે હું હુરિયો હાંડ છું એવું તમે કહો છો એટલે તમે મારી વાત નહીં તમે કહેજો કે હું હાંડ છું એ કેમ ભેગું કરું? મારી વાત તમે સાંભળો હજી 8 દી થયા તેડા બરોબર. હા ઘરાડા પડદો મારી દીધો એ તે દી મને ફળી હેઠો ઉતાર્યો હતો બરોબર. કઈ બાપુએ તારે મત નથી દીધું એવડાઈને. હા સાચી છે પણ હવે ઈ પતિ પત્ની નો સંબંધ છે ને કદાચ એકબીજા એનું રડતું ફડતું હોય તો માણસ જુદા કરીને રખાય. આટણ તમે આખું ઘર જો રાજ કરશો ને આખા ઘર તમે ઠોંકા મારો દી ઘર હાલશે નહીં એમ કહું છું. હવે તમે એટલું બોલો છો તમારા બાપુજી એમ કે ગાય કેમ છે હું નહીં બોલો. હવે અટાણે એવું નથી મેલા ભાઈ અટાણ બાયુના રાજ છે એટલે બાયુને રાખ્યું હોય ને તો એને સતીની ઘોડે પગે લાગવાનું હાજે હવારે અગરબત્તી કરવાની અને એમ કહેવાનું માડી ખમા કરો. એ મનસુખભાઈ આ ઘરે નથી હો. દવા પીધી સરકારી દવાખાને નો લઈ ગયા નકર સાબન બધે ચડે તમે. વાત ઈ તમારે થાય છે તમારે વાત હું કરું છું. વાત કે આપણે ઘડીએ ભવાડા એવું નથી થાય પણ હું એમ કઉ છું કે ઈ તમે માતાજીના મઢે લઈ ગયા દવા પીધી લાલો તમે એમ કહો દીવાબત્તી કરવા પડે ઓલું કરો બાય મને દીવાબત્તી શેના કરવાના એ મને સમજતા નથી. ઈ એક શક્તિ છે એને ફોન આવીને રાખવાની. સ્ત્રી રીજે તો રાજ્ય સ્ત્રી ખીજત પાડ કાઢ નાખ. ભાઈ આપણે આદિ બધી રીજત રાજ્ય જ રાખ્યા બરોબર. તૂટે હોતે હું પૂરું પાડતો એવડાને તો મારી માથે આવું કરીને ઉભા રહ્યા. જે તમારા ઘરની માહોલ છે ને એમાં ભરોસો ઉડી ગયો તો કોઈના બાપ થી સીધું થાય. અમને અટણ ભરવા ઉડી જ ગયો છે લ્યો ને આખા ઘર ને લ્યો. કોઈ પણ વસ્તુમાં માણસનું એકવાર તમને કહું વિશ્વાસ ગુમાવી દીધો તો વિશ્વાસ ગુમી જાય આમાં શું થાય છે મને આમાં શું થાય આ તમારે કોન્ટ્રાક્ટ ક્યાંથી કર્યો મને એ કહો. હવે ભાઈ છે ને હું કાર્ય કરશું અને હું આવા તમારા વિડીયો હું બધા જોઉં છું. એટલે અમારું દીકરું થઈ ગયું તો તમે ઓળખી ગયા છો. તમારા વિડીયો હું બધા જોઉં છું. તમે મારા નંબર કોન્ટેક્ટ ક્યાંથી કર્યો એ મને કયો હવે તમારો કોન્ટેક્ટ ક્યાંથી કર્યો એને હાલો એ કયો. જો મારા તો નંબર છે ને ભાઈ મારું જાહેર જીવન છે અને મેં જાહેર જીવન લઈને બેઠા હોય એટલે અમારા નંબર બધે પાસે હોય. હા એ બધે તમારી પાસે કેમ નહીં તમારો નંબર? કેનો તમારો નંબર? હા કોની પાસે? મારી પાસે જ નહીં તમારો નંબર. લ્યો હું તમારો વિડીયો જોઉં છું નંબર નથી. તમે મને સાંભળો છો એટલે તમે એમાં નંબર જોયા નથી બાકી તમે મને સાંભળો છો એ તો 1000% ને તમે ઓળખી ગયા ભાઈ યુટ્યુબ માં આવે એ ભાઈ જ છે. હા હા તો પછી તો એમાં નંબરની વાત નંબર નથી જોયા ઈ મેટર અલગ છે પણ તમે વ્યક્તિગત જાહેર જીવનથી મને ઓળખો છો એ નંબર જુદો છે. આમાં મનસુખભાઈ તમારે પડવાની જરૂર નથી. તમને હું વાત કરું છું સાંભળો અને મારી વાત સાંભળો. આ પડવાની મેટર નથી આ મેટર છે એ સમાધાનની મેટર છે. આપણે સમાધાન મનસુખ 3 ખેલ તો કર્યું પછી કેટલી ખેલ સમાધાન કરવું કેવો મને 3 ખેલ કીધું એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે શું થાય માતાજીના હુકમ છે 3 હુકમ પૂરા થઈ ગયા 4થો હુકમ નહીં આવે. તમે માતાજીને તમે નથી માનતા મનસુખભાઈ? હું માનતો નથી પણ આ હુકમની વાત મને તમે એ વાત ન કરો. હા તમે માતાજીને વિરોધ માતાજી સામે તમે વિરોધ કરેલા છે. માતાજીને જો અમે તો કઈ આ બાય રહી જ માતાજી જો અટણ સકરે ચડાવ્યા અટણ માતાજી આપણે પાર પાડે કે અટણ આ બાય પાર પાડે. હવે એ હું કે છે કે હું કેસ કરું બરોબર આમ કરું તેમ કરું તાંટિયા ગેલાના ભાંગી નાખો તો આમાં કઈ રીતે આંકું મને એ કહો સમજાવો. હું એમ કઉ છું કે એને સમજાવી દો ભાઈ તમે મારી વાત સમજી લ્યો. પણ એ સમજે જ દે આજ કેવા કેટલા કઈ વહી ગયા ભલા મને આપણે નથી ભાઈ જો સમાધાન કરવા બેહો તો મેં એને કીધું શિલ્પાબેન ને તમારો સીફડો છે થોડો ટૂંકો કરજો અને હાહુ હારાની બધાની મર્યાદા રાખજો કેમ કે અમે કાર્યકર તરીકે બધી વાત કરી હોય મારા ભાઈ. હા પણ કાર્યકર કરતા ગામના નથી રાખશું બરોબર કે અમે અમારી ભાષામાં કીધું હોય કે શિલ્પાબેન તમારું જે હોય તે અને તમારી જે કાંઈ વાત જોતા મને એવું લાગે છે કે તમે તમારા હાહુ હારા જેઠ જેઠાણી તમે તમારું થોડુંક મર્યાદા રાખશો તો તમારું ઘર બંધાઈ જાય. આપણે આજે વાત છીની જોઈ હોય જો મને ત્યાં મર્યાદા બાંધે તો સારું. હાલો એ મર્યાદા બાંધી લે તો હવે તેડવા તૈયાર છો? એમ તેડવા તૈયાર નથી. તો શું કરશે તેડવા તૈયાર છો? તમારી શું ડિમાન્ડ છે એ કયો ને. એને જે મરજી હોય ને હા એ આપણા મરજી છે. લ્યો તો એની મરજી છે કે મારે મારું ઘર બાંધવું છે એટલે તમને કહું છું. કોઈ બાજા નથી બોલાય નથી બરોબર. હું તમને કહું છું હવે એને ગેલાભાઈ એવું કે છે કે મારા બાપુજી ના પાડે છે બાકી હું તો તું ગઈ એમ વૈયા વાલ એમ કે છે. અત્યારે વાત જ એ છે અહીં ધરાને ધાન ખાવા દેતા નહીં તો એ શું કરવાનું બીજા નહીં. હા પણ એટલે એવું નહીં કરે એમ કહું છું એવું અમે તમને કહી છીએ કે અત્યારે અમે રેકોર્ડિંગ ના આધારે અમે એને પૂછી લીધું છે બેન આવું ન કરતા. હવે તમે ગેલાભાઈ નથી અટાણે બરોબર ને હું તમને એ રેકોર્ડિંગ પછી સંભળાવે એનું શું બોલ્યા છે. હા એ તો તમે અંદરો અંદર બેઠા હો ને એવું થયું હોય. નહીં જે
શિલ્પાબેન રહ્યા ને હા એના મમ્મી નું રેકોર્ડિંગ તમને હવે સંભળાવ ગેલાભાઈ ને. ઈ તો પછી જો દીકરીની માં છે તરત તારા બોલ્યા હોય ને આપણે એકાબીજાને બગડ્યા પછી કોઈ હારું ન કહે. એ ભાઈ પ્રેમ હોય ને તો અંબોડાય ગરકી જાય ને, એક પ્રેમ તૂટી ગયો ને એક મોવારાને હાટું થઈને બાંધણું કરે કે રોટલા તારો બાપ મોવારો આવ્યો છે, અને પ્રેમ હોય તો અંબોડાય ગરકી જાય. ભાઈ એ વાત મનસુખભાઈ તમારી એ હોવું જોઈએ ને. આ પછી એટલે એમ કહું છું, એટલે અટણ બગડ્યું છે એટલે જેઠ હોય તો ઘરવાળા નહીં ખરાબ કે, હાવું નહીં ખરાબ કે, અને એના બોલે બધે ખરાબ કે, પણ હારું હોય તો વાંધો ન હોય કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણે હજી કાલ પમથી ગયા બરોબર, આપણે એને પેલા 8 દી આ રોકાણા, તો આપણે કોઈ એનું નામ પર કઈ વસ્તુ નથી લીધું, તો આ ટાણા એને ઉપાડો છે ન લેવાનો. કાંઈ વાંધો નહીં, ટાટિયા ભાંગી નાખું તેમ કરી નાખું. ઈ ભાઈ જો બાઈ માણસ છે, ઈ વાતો કરે કે બાઈ કોઈને ટાટિયા ભાંગી નાખે. અરે એની મમ્મી વાત કરે ભલામણ, શું વાત કરો તમે? ઈ એને મમ્મી ની કહી દઉં છું, હાલો ઈ વાત કાપી નાખો છો. અને જો તમારે કરવાના હોય તો 5 જણા જઈને તેડીએ હોય, એવું નહીં કરે એવું અમે એને ભલામણ જ પાછી કરું છું. ના ના એ આ તો કાયદેસર લખાણ વકીલ પાસે કરાવવા, લખાણ કરાવી લખાણ કરી દઈએ પછી કાયદેસર બોલાશે નહીં કોઈ સામું ઉંકારો નહીં થાય. એક દાસી તરીકે રાખો કે એક નોકર તરીકે રાખો જ નહીં, પત્ની તરીકે અને તમારે જે પરિવાર તરીકે રાખો તો. બાકી તમે કયો કાંઈ કાલે આમ હમું નહીં બોલવાનું ભલાનું નહીં એવું નહીં હાલે. એનું કારણ છે જો રીજી અને ફરિયાદ થાય તો અહીંયા કોઈના બાપનું હાલ છે નહીં, બધા ડાયા થઈ જાઓ. ના ના મનસુખભાઈ આજ હોય આપણે રાખશું બરોબર, હવે નહીં ચાલે એવું. કાંઈ વાંધો ના લો. હવે ગેલાભાઈ તો તમે જ ગેલાભાઈ ગણાય ને અટાણે તો, અને એ પ્રમાણે અટણ નહીં ચાલે એવું મનસુખભાઈ. એમ નહીં, અટાણે ગેલાભાઈ ને પૂછવા કરતા તમે આખા ઘરમાં તમે કયો એ થાય એમ છે ને. બીજું શું કરવાનું? આ એ ગેલાભાઈ ને દબી દે. શિલ્પાબેન ને હું સમજાવું છું, એમ કઉ છું, અને તમારું હાલવા માંડે એવું કરવા માંડું, પોલીસ સ્ટેશન ના પગથિયા ચડશો તો ઘણા જાવ એમ કહું. એ જેને જે મરજી હોય આપણે મરજી છે. ખાસા ખોટા કેસ થાય ને ભાઈ, ઈ પછી ભેંસ હાથી સાબિત કરવામાં જિંદગી વહી જાય. ઈ છે તો આપણે એમ કે તો ભલા કેસ કરી નાખે. લ્યો હું એમ કહું છું. સારું તો સમાધાન નથી કરવું. એને જે મરજી હોય આપણે મરજી છે, એને સમાધાન કરવાનું કહું છું, એમ કહું તમે વાત ને સમજો ને ભાઈ. શું સમાધાન કરવાનું? ઈ કે મન ચડી જાય એટલે મારા હું એવું નહીં કરું એમ કે છે, એમ કહું. તો કાલ સવારે પાછી કરીને ઉભી રહે કોણ જવાબદારી? તમે એની વાત કરો ભાઈ, કાલે સવારે મૃત્યુ કોઈ પણ નું આવવાનું છે, મોત હોય તો મરી જવાના છે. કાંઈ કોઈ મોત નહીં કે કાંઈ એની બાંયથી કોઈ ન લે. હારા માણા તમારે વચમાં રહીને કરે કાંઈ ભામણ ફેરા ફેરો કાંઈ ધ્યાન રાખવાનું આવો. એટલે કાર્યકરો હોય અટણ તમારે ઘરે હું મારે અટણ તમે વાતો કરો છો, તમારે 2 જણા માથાકૂટ ન થતી હોય, તમારા ઘરમાં તમારે કોઈની બોલાચાલી થઈ જ નહીં હોય, એ ભાઈ બધાને ઘરે થતી હોય. મનસુખભાઈ હું તમને એમ જ કહું છું, ભાઈ બધા હોય, બધા સહન કરતા હોય. આ કાલે પણ તો ઈ અમે કહી છીએ, હું તમને ઈ તો કહું છું કે આપણે સમજાવી છીએ. સમાધાન કર્યું એને હું કરવાનું એમ કહું છું રસિકભાઈ, એને આપણે કહી છીએ કે શિલ્પાબેન આવું નહીં કરે, એવું કાર્યકરો સમજાવે છે, અને હવે એવું નહીં થાય. ભાઈ જે 8 દી નીચે તે દી સમજાવીને ગયા અને તો આ ફરીને કરીને બેઠા, શું કરવાનું? હું એમ તમને કહું. હવે જો એમ તમે થોડીક વાત કરતા હો તો કાંઈક આપણો વાંક હોય. એને કીધું મારો ઘરવાળો મને પત્ની તરીકે બોલાવતો નથી, તો બેનભાઈ જેવા સંબંધ રાખો પછી બાઈ છે બોલે. ભાઈ તમને કહું છું કે ગેલાભાઈ ને તમને હું રેકોર્ડિંગ સંભળાવવા ભલામણ છું. રેકોર્ડિંગ ને ભૂલી જાવ, જો રેકોર્ડિંગ રાખવાના આ બધી વસ્તુ છે ને સંભળાવવાનું થાય જ. તમે સમજતા બોલ્યા એટલે રેકોર્ડિંગ સંભળાવવાનું થાય ને, વગર વાક્ય બધાને ઓલું કરે. જો કરીને એકબીજાને રેકોર્ડિંગ કરો, ઈ જિંદગી નો જાય. બાઈ હુતી હોય એને વિડીયો ઉતારી લ્યો, જો આમ કરતી હતી, જો તેમ કરતી, ઈ ઘર હાલે કાંઈક સહન કરવું જોઈએ. હવે એના રેકોર્ડિંગ રાખો, તમે ઈ તમારા રેકોર્ડિંગ રાખો, ઈ જિંદગી નહીં જાય. બાંધછોડ કરો ને એકા બીજી માફા માફી કરીને જિંદગી જીવો, અને જે કાંઈ બોલ્યા હોય ભૂલવાની કોશિશ કરો તો ઘર હાલે. તમે એમ કહો ભાઈ ના તે આમ કીધું તું એટલે પગે લાગુ તો છોડું નહીં, તો ઈ ઘર હાલે. એ જે થઈ ગઈ હતી વાત, ઈ વાતને ભૂલવાની કોશિશ કરો. ભાઈ એ વાતને આપણે ભૂલવાની કોશિશ 8 દી પહેલા કરી બરોબર, તો પાછું આ નવીન ઉખેડીને બેઠું, આ વખતનું ઉખાડીને બેઠા તો એને શું કરવાનું? કેમ કે ગેલાભાઈ ફોન બંધ કરી દીધો, તો ગેલાભાઈ ફોન બંધ કરવાની ક્યાં જરૂર? આ ગાયરું બોલે છે. કોણ ગાયરું બોલે? એ શિલ્પાની ગાયરુંમાં તો એમાં એવું છે કે આજે તમે એમ કીધું હું 2 મહિનાથી ત્યાં ગઈ અને 2 મહિનાથી મારી હારે પતિ પત્નીનો સંબંધ નથી, તો એ વાત બધી ખોટી પડે છે. લ્યો સ્ત્રી એમ કે મારે સંબંધ નથી, તો હાલો હું કહું છું હાલો ઈ ખોટું બોલતા છે, તો પણ આવડા આ ભાઈ ની એને બાઈ ની તો જરૂર પડે જ નહીં, જણ છે એટલે. ભાઈ હું તમને એમ કહું છું કે એ પ્રમાણે હોય બરોબર, તો ધર્મના પગથિયે ઊભું રહેવાનું. ધર્મના પગથિયાનું નો હાલ, અમે એવું માનતા નથી. અમે તો એવું માનીએ છીએ, સાંભળો, કે કોઈ પણ પુરુષ છે એને સ્ત્રી વગરની જિંદગી જાય નહીં, અને કોઈ પણ સ્ત્રીને પુરુષ વગરની જિંદગી જાય નહીં. આ એક પર્યાય છે.
હા પણ એ વાત તમારી કાંઈ સાચી. પગથિયા ચડ્યા કાંઈ પેશાબ બંધ થઈ જાય, પગથિયા ચડો ને દેવને ધર્મ પાસે જાય સંડાસ બંધ થઈ જાય નહીં, હવે દેવના પગથિયા ચડવું 100 મહિના સંડાસ નહીં બેવું, જાઓ આ ધર્મનું પ્રમાણ છે. ઈ એને જવું જ પડે, ખાઈ ને એને બાથરૂમ જવું પડે, પેશાબ પાણી જવું પડે, ઈ બંધ ન થાય, ઈ ધર્મનું કામ નથી. આ કામ છે ઈ સમજૂતીનું કામ છે ને વિચારસરણીનું કામ છે. એટલે ઈ ધર્મની વાત છે ને ઈ આપણે એક ખાલી ખાસ ખોટ ને એકાબીજાને ડરાવવાની વાત છે. બસ આપણે ઈ જ કરવાનું છે કે ભાઈ મને બોમ તરીકે રાખે, બરોબર? તો ઈ રીતને રાખતા હોય તો પગથિયા સર વધી આવે તમ તાર. ઈ એકાબીજા પગથિયા ચડો, પણ અમે તેમ કહીએ કે એકાબીજા પૂરું કરી પગથિયા ભૂલી જાઓ અને માફા માફી કરી લ્યો. તો આમાં કઈ રીતે માફા માફી કરી? આવું જ કરીને બે હાથ લ્યો. હવે એવું નહીં કરે એમ તમને કહી છીએ એમ કહું છું. એ મનસુખભાઈ આ રીત નો હાલે. હું તમને એમ કહું કાર્યભાઈ જો આગળ હું તમને કહું છું કાર્યકર તરીકે કટણ શિલ્પાબેન ને અમારી રીતે મેં ઠપકો દીધો, મેં તો તમારી એ વાત નથી કરી. એ વાત તમે બરોબર છે તમારી. તમારી આરે વાત કર્યા પેલા આ તો ગેલાભાઈ નો મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો અને એને ફોન બંધ રાખ્યો છે એટલે મેં તમારા ફોન કર્યો. હા મને ખબર છે, નંબર એને તમને દીધા છે. મારા તો ત્યાં દીધા હોય ને કે મને થોડો ધર્મ નંબર દે તો માતાજી પગથિયે ચડું તો નંબર નો આવી. એન પાસે બધા નંબર હતા નતા? હા ઈ તો તમારા પરિવારના માણસ છે એટલે તમારા જ ભાઈની વહુ છે તેના પર નંબર તો હોય. કાંઈ વાંધો નહીં. હવે રસિકભાઈ મારી વાત સાંભળો, બને એટલી એકબીજા સમજૂતી કરો. આ રીતની સમજૂતી નહીં થાય મનસુખભાઈ. હા હું તમને કહું છું તમારે તો કઈ ડિમાન્ડ છે એ બધી પૂરી કરી દે પછી થાય કે નહીં? ડિમાન્ડ એને છે, એ આપણે ડિમાન્ડ છે. હા તો ઈ કે છે કે મારે સમાધાન કરી નાખવું પછી છે ની ડિમાન્ડ, તમે એક વાત કરો. એલા તેને ડિમાન્ડ હોય આપણે છે ઈ એમ કે મારે મારું ઘર બાંધવું, મારે મારો છોકરો મૂકવો નથી, એટલે એમાં એકબીજા સમજૂતી કરીને તમે તેડી લ્યો. હવે ઈ શું કે છે અહીંયા અમારી બાઈઓ હોય બરોબર, મારી એને કે ઘરમાં તું બેહાઈ લે તો એનું શું કરવાનું? તમે આખી વાત સમજતા નથી. ઈ છે ને હવે ઈ એમ કે હું આમ છું તેમ છું એવું કઈક તમારે છે, ઈ તો તમે તમને ખબર છે તમે જે કઈ વાત કરો છો. હા પણ તમારે તરી છે બરોબર અને મારે છે, તો આ રીતની કરે તમને શું થાય? ઈ એકાબીજા કદાચ બાઈતા હોય ને આજે કદાચ મારું પડખું કોઈ બાઈ રહી અને એને ખેતી હોય એમ કહી દે જી સારી લાગતી એ તો તમે કયો. આજે તમારી બાઈ છે ને એમ કહી દે તમે તમારા આવડિયા બાઈ શિલ્પાબાઈ નું પડખું ખેંચો, તમારી બાઈ બોલે એમ કઈ ઈ ખેતી થી કેતો તો છે. આ 2 વર્ષથી ચાલે લ્યો તો આજે આપણી છે આપણું પડખું આપણી બાઈ નો ખેંચે ને બીજી બાઈ કહે તું તારા ઘરવાળાને કેમ હાસવતી ને, તો ઓલી એમ કે હું હાસવતી ન તું હાથે. એવું નથી મનસુખભાઈ, નહીં આ વાત છે એક ઉદાહરણ છે આવી રીતે માણસ બોલે. પણ એને તો એને વરદથી બોલ્યા નથી બરોબર. કાંઈ વાંધો જે હોય છે રસિકભાઈ ભાઈ હવે તમે એકબીજા સમજૂતી કરો, હું શિલ્પાબેન હારે વાત કરી લઉં છું અને તમારું બને ત્યાં સુધી સમાધાન કરી લો. આ રીતનું એ પોળ નહીં પડે. એ અટાણે હા પાડે છે એમ કઉ છું, કોઈ વાતમાં સમજો છો તમે કઈ તમારું મગજ તો છે ને હું કઉ છું એમાં. હા પણ મારો મગજ છે એને મગજ છે. કઉ છું કે એવું નહીં કરે એવું કહે છે. હવે તમે સમજવા તૈયાર છો? આપણે ગામના 5 જણા લઈને તેડી આવ્યા બરોબર. ઈ થઈ ગઈ તી વાત ભૂલી જાઓ. થઈ ગઈ ઈ રોજ કર્યા તમે છે ને જૂની વાતો યાદ કરો છો એટલે તમારા ઘરે કંકાસ થાય છે. વઈ ગઈ વાત પાછી ન વચાય. વાંચવી પડે એવું છે. તો તમારા ઘરે શાંતિ નહીં થાય. એનું કારણ છે કે કોઈ પણ વસ્તુ ભૂલ છે, માણસ માત્ર ભૂલ ને પાત્ર. મનસુખભાઈ એ નથી ભૂલતા, આજે મગજ નું વાંચે બરોબર. હું એમ કઉ છું કે એ નહીં કરે એને કહી દઈશ એમ કઉ છું. તમે વાત સમજો, તમે જૂની રૂટી તમે ભણેલ નથી એટલે તમે છે ને આ બધી વસ્તુમાં અંધશ્રદ્ધામાં છો તમે, એટલે તમારા મુદ્દો આટલો જ બને છે. હું એમ કઉ છું કે એ વાત ન ભૂલી જવાની. હવે નવેસરથી એકાબીજાને નવા ઉખેરા નહીં કાઢે. એ કાલે મને આમ કીધું તું, એ તે આમ કર્યું તું, તું પછી મને પરમદી આમ કહેતી હતી, ઈ થાય ભાઈ. એ વસ્તુ મનસુખભાઈ આપણે નથી કર્યું બરોબર. કાલે હવે આપણે બોલાઈ ગયું ભૂલમાં અને તેથી વાત ઉખાડીને ઉભી રહેવાનું તો શું કરવાનું? એવું નહીં થાય એમ કહું છું, હું એને સમજાવી દઉં છું. થાય જ મને ખબર હોય ને. કોઈ કઈ થાય તો હવે ફરગતી થાય તો બીજું કેમ કરો તમે? હાલો મને કહો. તમે મનસુખભાઈ જોયા નથી બરોબર. બોલે બાપા હું એમ કઉ છું બધાને ઘરે હું એમ કઉ છું અમારા ઘરે હોય માણસ જેટલા માણસ હારે રહે છે એના ઘરે કઈક થાય ઠામડા પડ્યા હોય ને ખખડે. હું તમને દાદુ નથી કેતો, તમે 5 દિન કર્યા ચા પીવા જાય જાવ. મારે અમે સમજતા નથી ભાઈ, અમારે કોઈ ઘરે ચા પીવા નથી જતા. કોઈ કાલે અમારી બળાત્કારની ફરિયાદો લખાવે, અમે કોઈની હારે આ લફડા કરવા ન માંગી મારા ભાઈ. અમે અમારી વફાદારીથી કામ કરતા હોય, અમારે આવા લપમાં પડવા ન માંગતા. અમારી પાસે એક વાણી વર્તન વિવેકથી શબ્દથી સમજામણ હોય. એ વાત એટલે તમને મેં આ ટૂંકમાં સમજણ દીધી. અમે કોઈને ઘરે ચા પીવા જઈ નથી, ચા પીવા જતા તો બાયું કઈ મારે કાલ મારી આમ કર્યું એટલે અમારે હું એક તો ગલાવવું છે આમાં આટણ કાંઈ નથી કર્યું તોય અમારે બાયુને ભરોસા કરતા નથી. આ દુનિયામાં અમારી દિશા ખરાબ છે, પણ હવે અત્યારે અમારે આ જગતમાં ફોન કરે ને અમને સમજાવવાનો પ્રયાસ કરે એટલે અમારે પ્રયાસ કરવો પડે. જાહેર જીવન લઈને બેઠા છીએ એટલે
આ તો ટૂંકમાં જ મેં તમને સમજાવ્યા બરોબર. કાંઈ વાંધો નહીં. હવે હું શિલ્પાબેન ને કહું છું, તમે એકાબીજા માફી કરી અને એવું નહીં કરે એવું એને હું સમજાવી દઉં છું ભાઈ, બરોબર, કાર્યકર તરીકે. એવું થઈને કેટલા સમજાવીને વહી ગયા બરોબર. એ સમજાવીને ગયા પણ હવે એ પછી આમાં બધું એવું જોઈએ. હવે એના માવતર ને સમજવું ને મારા ગામ એની માં હારે વાત કરી લઉં છું, વાત કાપી નાખો. હવે ગામ હારે હાલવાનું તમારે હારે હાલવાનું હોય. તમે આખી એવું બધું થોડુંક કરવાનું કહું છું. માણસ માત્ર ભૂલને પાત્ર હોય, થોડીક માફ કરી દેવાનું. એકને એક વાત તમે ઓલું નાનું છોકરું હોય ને એમ એકની એક વાત ડહ્યા કરો છો, એ વાતને છોડો. તો આમાં છૂટા એવું કઈ રીતે રાખવું મનસુખ? કોઈ તમે હજી સમજતા નથી. નહીં છૂટો તો કઈ બાઈ તમારી જઈ મટી જવાની, તો કોર્ટમાં લઈ જાય, કેસ કબેડા થાય, ન્યાય સામું જ ઉભું રહેવું જોઈએ. કઈ તમે ના પાડી છો એવી વાતો કરો છો. કહું છું કે એ વાતને ભૂલી જાઓ. એને જે કરવું હોય હું એમ કહું આપણે ઈ તો તમે પછી તો તમારે એકાબીજાનો વેગ હોય તો તમારો એકાબીજાનો વેગ ભંગાવો. બાકી માણસ માત્ર એકાબીજાને માફી કરીને બાંધછોડ કરી લેવાય. એ ખેલેવારે એમ કે છે બરોબર હું કેસ કરી આવું બરોબર. ઈ કેસ તો કરવાના હોય તો પછી તમે નહીં તેડો તો કેસ કરીને કોર્ટ વજી થાય તેડવી પડે. કાંઈ ઈ અનખોરાક કે દેવી પડે. આખું ઘર ધંધા ચડી જાય ભાઈ. એ સ્ત્રી રીજે તો રાજ્ય ખીજત હોય એ પાળિયા કાઢ નાખ, બીજી વાત કાપી નાખો. એ જે કાંઈ પછી આપણે કઠણાઈ હોય ને એ થાય. એમાં કઠણાઈ નથી. આપણે આપણી ભાષા કંટ્રોલ ન કરીએ. આપણે કોઈ તમે સમજાવે તમે કોઈને સમજવાની કોશિશ ન કરો. કઠણાઈ પછી અમારો દી ખરાબ બેઠો તો એ ભાઈ અમારે હવે દશા ખરાબ, એ દશા આપણે આઈથે ખરાબ કરી, એમાં આપણે એકાબીજા માફી કરીને આને પૂરું કરી દેવાય. તો કઈ રીતે પૂરું કરવું? તમને કહું તો છું કે એવું નહીં કરે એવું સમજાવી દઈ. નો સમજે બાપા તોય તમે કયો છો તમે રાજા બનો ને તમે દાડિયા બનો, તમે હાથી બનો ને તમે માંગણ બનો. હવે એના માટે કોણ કરે? નો થાય જ ને, મને ખબર હોય ને. હે લડો. કેમ કે એનું કારણ છે કે તમે નહીં સમજો. આમાં તમે સમજવા તૈયાર નથી, તમારામાં બુદ્ધિ જ નથી. હું તમારી વાત કરું છું, નહીં થાય, આમ નહીં કરે ફલાણો. તમે કયો છો સમજ છે નહીં, ઓમ કે ઈ કે એમ કરવા તૈયાર છે, ઓમ કે આમ કરવા તૈયાર. તમે કોઈ વાતમાં સમજો છો? તમારામાં મગજ છે? હું એમ કહું છું કે એમ એવું નહીં થાય એવું અમે સમજાવી દઈએ છીએ, પછી વાતમાં સોલ્યુશન લેવા તૈયાર થવાય જ નહીં. કાલ હવે કરશે તો કોણ લેશે? કાલ હવે કરશે મરી જાય તો કાંઈ ન થાય. ઘણી બાયું મરી ગયું, કાંઈ ન થાય. શું થાય? માવતર એમ કે છે માથે નળિયું ન રવા દો. એટલે ભાઈ ઈ કાંઈ ન થાય. કોઈ પણ પતિ પત્ની હોય, આપણી બાયડીને કે હવાર મરતી અટણ મરી જાય તેને કાંઈ થાય નહીં. અમને વીતી ગઈ છે મનસુખભાઈ, હે અમને વીતી ગઈ છે એમના તમે કઈ પાછા પડો ને અટણ તમે બીતી જ નથી. તમે કહો છો ભલ કેસ કરે. બીતી હોય તો આ પગથિયા ચડાય. ઓલા ખેલ જેટલી દવા પીધી ને પેલે ખેલ તે અમને ભરવા ઉઠી ગયો. આ કાલે હવે મારી વાત સાંભળો. હવે એવું નહીં કરે અને અમે સમજાવી દઈએ છીએ. સાંભળો તમે આખી વાત. હવે તમે એક વાત સમજી. હવે કાલ પમદી વી ગયા બરોબર, વાહી ગયા. કાલ પમદી ની વાત તમને કરું, આગે હું નથી કરતો. તો એ ગેલા ભાઈ ને શું કીધું કે હું બધા માથે નળિયું સાલ નહીં રવા દો, નળિયું નહીં રવા દો. કઈ રીતે ભરવા કરવું? સમજામણ કરી લ્યો એમ કહું છું. તમે મુદ્દો સમજો છો ગેલાભાઈ ને સમજાવી પૂરું કરાવી દો. કઈ વાતમાં નથી. એને તો એકાબીજા જુદા રહેવા, એકાબીજા નહીં ભાવતો જેની યાર નહીં બોલવાનું. એ બે જણા ભરતું હોય આપણે એમાં રસ નહીં લેવાનો. અટણ શું છે કે આ બધું તમે માથે ઓઢીને ઝઘડો છો, તમારા પપ્પા માથે ઓઢીને ઝઘડે, એટલે ઈ ઓલા બે જણાનું હાલતું હાલત એની કરતા રાજ તમે કરો છો. બાઈ એની તમે અટણ તમે ધારો ઈ થાય છે. એટલે ઈ બે જણાનું ઘર અકાલવું હોય તો તમે ઈ શીલામાંથી નીકળી જાવ ને. ઈ બે જણા સમજી ગયો પછી તમે તમારું બાંધી લો. મનસુખભાઈ આમાં પાડોશીની જરૂર બધાય નહીં પડે. તમે એમ કે પાડોશી નહીં બોલાવવાનો. એમ નથી કેતો. ઈ પાડોશીની જરૂર પડે તો ઈ તો એને જરૂર પડે ને. તમારે ક્યાં કઈ કરવાની જરૂર? તો જેને જીવવું જેને જરૂર પડે. ખાંડ સાની લેવાની એ બધી સલાહ કોને જરૂર પડે? જેને ઘર બાંધવું જેને કઈ કેવું ન પડે કે સા બનાવે એટલે ખાંડ જોઈએ. ઈ તો હવાર સા બનાવે બે હલ જોઈએ. ઈ તો ઈ રીતે નક્કી કરી લઈ. તઈ અમારી હારે બોલવાની ના પાડે છે. અમારી હારે બોલવાની ના પાડતી હોય અને એવું કરતા હોય તો તમે એનું બે જણા બંધાતું હોય નહીં બોલવાનું. આપણે ઘરે કાઢી નાખ્યું બરોબર. હા પછી ઈ તમે એમ કહો નહીં મને પેલા બોલાવે તને ન બોલાવે. ઈ ક્યાંથી થાય? એમ કહું છું આખી મેટર અલગ હાલે ભાઈ. ઈ આપણે વરદી કરી નાખ્યું બરોબર. આપણે બતાવ્યા જ નતા. હવે મારી વાત રસીભાઈ, આમાં બહુ લાંબુ થઈ ગયું, બહુ સાદી વાત થઈ ગઈ, અડધી કલાક વાત થઈ. હવે હું મારી વાણીને વિરામ આપી દઉં છું. તમે 2-5 જણા ભેગા બેહી અને શિલ્પાબેનને હું મારી ભાષામાં કહી દઉં છું. એટલે તમે સાથે બેહીને એવું લાગે તો ચોટીલા પોલીસ સ્ટેશનમાં જઈ અને સમાધાન કરીને તેડી લેજો. કોર્ટમાં એ વકીલ ને સહી કરી દે બરોબર. હા તમે જે લખાણ કરવું હોય કરી લેજો. લખાણમાં સહી કરી દે તમારે. હાથી ઘોડા જે લખાણ કેમ કે ગાયરું દેવા બેવો તેથી સોગંદનામું લખાણ આડું ન પડે ને બાદ ઈ કાંઈ લખમાં ન પડે અને બીજા ડીંડેકમાં પડોમાં અને સારા 5 માણસો વચમાં રાખીને તેડી લ્યો. આપણે લખાણ શું કામ કરવું છે? કાલ હવે માવતર આપણે માટે કઈ કરી ન હોય. ઈ તોય લખાણ આડું ન પડે. મરતી વખતે ડીડી દે ને એટલે આપણે જેલમાં જઈએ. ઈ લખાણ તેથી ક્યાંય ઊભું ન રહી. અને કાંઈકનું લખાણ કર્યું હોય વધારે જેલમાં જાઓ કે તમારે મારી નાખવી હતી ને એટલે અગાઉ આવું લખાણ કર્યું.
હા તો તમે આ આપણે તમને ખ્યાલ ન હોય એટલે તમે ભણેલ નથી એટલે તમને આ ખ્યાલ નથી. હા. લખાણ કરાવો ને કદાચ મરી ગઈ ને તો એક જ માથે ન રહ્યું અમથું ન રહી. કેમ કે તમે તો અગાઉ આ લખાયું કે મરત અમારી માથે નહીં એટલે તમે મારી નાખવાના હતા એટલે અગાઉ આવી બાંધી પાર. હા હા એટલે અગાઉ એવી પાર નથી બાંધવાની થતી. એ કોઈ કાંઈ કરતું નથી અને એકબીજાને ડિસ્ટર્બ નહીં કરવાની જેથી કરીને ઘરમાં ડખો ન થાય. આપણે અગાઉ જ લખાણ કર્યું પાછા ભલે જેલમાં જવું પડે. કાંઈ વાંધો નહીં, તો લખાવી લીજો, લખી દેવો, સહી કરી દે, ચાલો લખાણ કરાવીને ચડી લ્યો. બસ ભલે. હા કેમ એમ થાય છે ફોન કપાઈ જાય છે? ટાવર ના લોસા હે, આ વરસાદનો મોસમ અત્યારે છે ને એટલે. હા હવે તમારો જે જેઠ છે ને એની હારે મારે ચર્ચા થઈ છે, તમે પેલા હરખું સમજી લેજો. હવે ઈ એમ કે છે કે ભાઈ મારે આખા ઘરમાં બધાને મારવા દોડે છે, બધાને હારે આ કરે ને તે કરે ને એવું બધું કે છે. ના ના એવું નથી થયું. તમને હું કેતા હોય તો 2 જણા હારે વાત કરાવું. મારે ઘર બાંધવું છે, એના બાજે મેળ નો આવે, પણ અમને 2 જણાને ઈ રહ્યા ને ઈ કોઈ લોકો હેખે રહેવા દેતા નથી. હવે મારે હું મનસુખભાઈ વાત કરવી, અમારા 2 જણાના ટીકા ગીણા રાખે છે. ઈ માર હાહુ એવું હોત બોલે છે કે તું મારા છોકરાને દીમાં 10 વાર ફોન કરે, તારે મારા છોકરાનું મોઢું જોયા વગર નહીં ચાલતું. આવું બધું ઈ બોલ્યા રાખે ને એટલે પછી બોલવાનું ચાલુ થાય. નકર હવે અમાર 2 માણસ જયારે ભળતું હોય ત્યારે આવું બધું માર હાહુ શું બોલવાનું હોય. નકી એને એવું રાખવું જોઈએ કે દીકરાને વહુને ભળે છે ને એનું ઘર હાલે છે તો મારે શું વિશે આમાં ટાંગો નાખવાનો છે. સાચી વાત છે. કાંઈ વાંધો નહીં, મેં મારી રીતે વાત કરી લીધી, સાંભળી લો. હવે ઈ પણ ઈ છે ને એમાં તમારા જેઠ ને તમારે ત્યાં કણ બધા થોડાક જૂની રૂઢી વાળા માણસો છે, કેમ કે ઈ બધા ખાલી માતાજીને પારા ચડી જાય ને પગથિયા ચડી જાય ને આવું બધું કર્યા કરે છે, એટલે અમે એમાં માનતા નથી. એટલે અમારે મને ભરોસો નથી મનસુખભાઈ, આ નાચ બધો વાંધો પડે છે. હું માનતી નથી ને એટલે ઈ ઘરે થાય તા એમ કે માતાજીને દાદા તેડવાની ના પાડે છે તો પણવા આવ્યા તે દી ના નો પાડી, એક છોકરો થયો ત્યારે એનો ના પાડી, હવે માતાજી તેડવાની ના પાડે તો એમ કે છે તું ખોટી નહીં છો. ઈ હવે ઈ તમારે જે કઈ માતાજીના જે પ્રોબ્લેમ હોય ને એની અંદર અમે કઈ ના કહીએ કરું છે, અમે માનતા નથી. અમે તો એમ કહીએ છીએ કે આવા વિચારના આવા તમે જો માતા એ અટાણે વાત એમ કરે છે કે ભાઈ માતાજી પારા સડી જાય અને કા પગથિયા સડી જાય, માતાજીને પગથિયા લાવો અમે સડી જાય, કાંઈ ન થાય, એમાં શું થાય? પણ મૂળ તમે એકબીજા ગાયરું કાઢો, એકબીજા પાછા ફરતા નથી, વાત સમજતા નથી, તો પારા સડી જાવ, પગથિયા સડી જાવ, ડુંગર સડી જાવ, કાંઈ એમાં પરિવર્તન થોડું આવે? ફેર ન પડે. ના એટલે તમે હું સમજુ છું મનસુખભાઈ, પણ ઈ લોકો રહ્યા ને ઈ બધા તેમ છો ને જૂની રૂઢી વાળા છે, અને અમારે જયારે 2 માણસ સરખું માન રાગે સડે ને તો અમાર જેઠ ને ઈ વિશે ઘાણી કર જ કરે. નકર જો અમે નોખું રાંધી ખાવી છીએ, જમીન બધાને આપી દીધું છે, બધાને સુલા નોખા પોતપોતાની રીતે કામ કરીને ઘર બનાવો ને રહ્યો, પણ અમાર જેઠ ને ઈ રહ્યા ને ઈ બધાએ હળિયું કિરાજ રાખે છે, હખત નથી લેવા દેતા. તું તાર બાયડીને આમ કરે ને તું તાર બાયડીને આમ કરે. આનું પૂંછડા મહિડા જ રાખે એટલે આને મને પડી મૂકી કે હવે મારા બાયડીને મારે હાસવી નથી ને બોલાવી નથી, આ બધા બાજ કરે છે ને. આપણે ઈ તમે વાત સાચી છે, પણ એમાં શું છે કે તમારો ઘરવાળો થોડોક મંદ બુદ્ધિનો કહેવાય, નકર એને એકાબીજાને તમે તમારું 2 જણાને બાંધી દો ને, બીજે બધાને જવા દો. તમે તમારા 2 જણાનો જે કઈ પતિ પત્નીનો પ્રેમ હોય એમાં તમે તમારું સોલ્યુશન કરી લ્યો. જેઠાળી હાવ હારા બધાને જવા દો, તમારું ઘર તમે બાંધી જાય વિશે નો આવે. પણ આ બધા હળીને કરે છે ને એટલે હરખું નહીં થાવતું. નકર હાવ એમ નહીં કરે. પણ આ બધા હા ઈ જ વાંધો છે ને, એટલે હું કહું છું કે માર જેઠ એમ કે અમે કેવી એમ હાલે તો મનસુખભાઈ મારે માર જેઠ ઘર નહીં બાંધવાનું, મારે માર ઘરવાળા બાંધવાનું છે. જો ભાઈ ઈ સ્પષ્ટપણે આમાં સાબિત થઈ ગયું કે આખા ઘરની અંદર તમારો ઘરવાળા હારે મારે વાત થઈ નથી, પણ ઈ એમ કે છે કે ગેલાભાઈ વાત નથી કરો, મારી હારે વાત કરો ને, એટલે મેં કીધું પણ એને કઈ એમ નહીં, તમારે ક્યાં કઈ બાય રાખવાની છે કે ઈ મારી જે મુખ ધણી છે ને બાય રાખવાની, એની હારે વાત કરો ને. હજી મનસુખભાઈ ઊંધું પડશે હોય, હું તમને હાસું કહું છું. એમાં મારે ઊંધું પડવાની વાત નથી, સાંભળો તમે કે ઈ તમે પછી એવું એટલું બધું આવેશ નહીં કરવાનો. આવેશ કરશો તો ઘર નહીં હાલે, કેમ કે એનું કારણ છે કે ઈ એનું ઘરની અંદર એનું હાલે છે એવું તો જો કાર્ય સમજે છે ને, અમે પોતે સમજી ગયા કે ઈ તમારા ઘરવાળા કરતા આખું મેટર ઈ જ હેન્ડલ કરે છે, એટલે કોઈના ઘરની અંદર હેન્ડલ ઈ કોઈ નથી કરતા, પોતપોતાનું બધાય કરે છે. અને હું તમને સાબુતી હતક દઉં, મારે ખોટું કોઈ બોલવાનો મનસુખભાઈ શોખ નથી. ઈ એની રીતે નોખાશે, એમ અમારી રીતે નોખાશવી. પણ હવે જે મેન વાત છે ને ઈ જ હું તમને કહી નાખું. મેન વાત એમ છે કે મારે એક ને એક છોકરો છે, અને જયારે લગ્ન થયા ને પછી મારે 2 વર્ષ છોકરા નતા, એટલે એક વખત મારા જેઠાણી એવું બોલ્યા હતા કે જો આને છોકરા નહીં થાય ને તો કે આ જેટલા ઘરાણા છે ને એ બધું પીડ્યું છે ને તું જાય છે એટલે બધું અમારા હાથમાં આવશે. એટલે આવું બધું રાખી અને મને મોઢે કીધેલું છે, આપણે કેતો કેતી નથી સાંભળતા, એટલે મને ટકવા નથી દેતા. લ્યો કાંઈ વાંધો નહીં, હવે ઈ હું કરું છું, પણ હવે આ બધું માતાજીના જે કઈ પ્રમાણ ઓલા છે ને ઈ વ્યાજબી નથી. ઈ વ્યાજબી નથી તે, પણ એવું જ વિશે કર્યા રાખે છે એટલે કઈ હરખું હાલતું નથી.
માતાજી કઈ એમ ન કે તમે છોકરા મુકાઈ દો ને તમે આમ ન કરતા ને. પણ ઈ હાથે કરીને બધું વિશે આણે છે. નકર માતાજી કઈ કોઈનું ઘર નો ભાંગવા આવે કે કોઈ એમ ન કે તું તાર બાઈ નો રાખતો એમ. ઈ બધું કરે છે મારા જેઠ બહુ માતાજીને માને છે અને ઈ રાત દી નકરો માતાજીને માને છે અને અમારી પતે ઠોકા જ રાખે. પણ હવે ઈ બેન છે ને ઈ હવે ઈ તમારે જે કઈ ઘરે માતાજીની અંધશ્રદ્ધાની છે ને એની અંદર અમે કઈ ન કરી શકીએ કેમ કે ઈ તમારો પોતાનો ગ્રંથ છે એટલે અમારાથી ન બોલાય. નો બોલાય ઈ વાત હું સમજુ. કેમ કે ઈ તમારો પોતાનો વિષય છે. હવે તમે ઈને એમ કહી દો કે ઈ ના બાઈ આવે ને એટલે તમારે કોઈને કઈ કહેવા નહીં. ઈ બી માણાનું ઘર હાલવા દો તમે વિશે કઈ દબદબાટ કરતા અમારે થોડી તમે અમને સલાહ દેવી પણ અમે અમારી ભાષામાં બધું કહી દીધું છે. પણ હવે તમારે કદાચ આવડા લોકો કઈ ઓલું કરે તો તમે તમારા પતિ પત્નીનો સંબંધ બગાડોમાં અને તમે એમાં થોડુંક સોલ્યુશન કરી લો. ઈમાં તો અમારે જ કરવાનું રહે. ઈમાં તો બીજા કોઈ નો જ મનસુખભાઈ કરી શકે. બરાબર એટલે તમે થોડુંક એડજસ્ટ કરી લેજો. પણ હવે એ ટણું માતાજીની એવી વાતો કરે એટલે એમાં અમે હું તમને જવાબ દઈએ કે નહીં કહીએ માતાજીની પારાથી મેં કીધું કે ભાઈ 2 મહિના જે અટણ શિલ્પાબેન આવ્યા તો તમે એમાં બે બેનભાઈ જેવો સંબંધ રાખ્યો તો અમે કીધું ઈ બાઈ છે તો એને પતિ પત્ની તરીકે એને સાચવવી જોઈએ એને એની રીતે રાખવી જોઈએ એ રીતે તમારે કરવું પડે ને. બાકી એના 2 જણા વચમાં તમે શું કામ ડિસ્ટર્બ કરો છો એવું બધું મેં મારી ભાષામાં કીધું છે. કાંઈ વાંધો નહીં હાલો હવે હું છે ને તમારા સમાધાનનો મારો જે કાર્યક્રમ છે એ હમણાં યુટ્યુબમાં ચડાવી દઉં. ચડાવી દો ને હિંમત કીજો કે ઈ બાઈ આવે ને એટલે ઈ બી માણસ ઘર બાંધવા દીજો. તમે કોઈ કઈ બોલતા નહીં. મને અમારા ઘરવાળો વાડિયા લઈ જાય તો ભેલ લઈ જાય અને જ્યાં મને મૂકશે ને મારા ઘરવાળો ના જાય. અને હું મારા ઘરવાળાને પૂછ્યા વગર કોઈ દિન ક્યાંય મનસુખભાઈ જતી નથી. પણ આ બધા રહ્યા ને ઈ ઓયલું ને તેલું ને બધું ખૂટવા જ નથી દેતા. બધા રહ્યા ને કજ્જા કર્યા જ કરે. કાંઈ વાંધો ના એવું નહીં થાય કરાવી દઉં વાત કરી લો. એટલે એમ જ કહેવાનું કે તમારી ને કોઈને કઈ કહેવાનું જ નહીં. એનું ઘર બંધાવાય. હા ઈ મેં કહી દીધું મારે જેટલું આવતું હતું બધું મેં કહી દીધું બેન. એમાં તમારે મને સલાહ દેવી પડે મેટર નથી. ભલે હાલો હમણાં વાયરલ કરું છું અને મોકલજો મારા વોટ્સઅપમાં. હા મોકલું ચાલો. આ યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? મારે પૂરી મંજૂરી છે ને એટલે જ મેં તમને ફોન કર્યો છે. ઓકે હાલો ચાલો વાંધો ચાલો. जिसे हमने दिल की दुनिया सौंप दी उसी ने दिल को बाजार बना दिया. जिस रिश्ते को उम्र भर का समझा उसने पल भर में तमाशा बना दिया. हमने हर दर्द चुपचाप सह लिया ताकि उसका चेहरा उदास ना हो, पर उसने हमारी खामोशी को अपनी जीत का सबूत समझ लिया. वो कहते रहे तुम ही सब कुछ हो और गैरों से वादे निभाते रहे. हम भरोसे की दीवार बनाते रहे और वो उसी दीवार पर दरारें डालते रहे. बेवफाई सिर्फ किसी और से मोहब्बत नहीं, ये एहसासों की सरेआम हत्या होती है. जहाँ सवाल पूछना भी गुनाह बन जाए वहीं से रिश्तों की मौत शुरू होती है.